નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રબોધ ગાઈડન્સના ભૂગોળના એક નવા લેક્ચરમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે હિમાલયની ઉત્પત્તિ, હિમાલયનું વર્ગીકરણ, હિમાલયના મુખ્ય વિભાગો કયા કયા છે એ જોયું. એના પછી આપણે ભારતના મેદાનો વિશે, ઉત્તર ભારતના મેદાનો ખાસ કરીને એના વિશે ચર્ચા કરી. અને આપણે ત્યારે જાણ્યું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ વિશે ચર્ચા કરશું અને ભારતનું નદીતંત્ર પણ સમજવા ટ્રાય કરશું. તો હવે આપણે આગળ વધીએ દ્વીપકલ્પીય ભારતના ઉચ્ચ પ્રદેશ વિશે જાણતા. ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કે કઈ રીતે આપણે એને ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એકચ્યુઅલી દ્વીપકલ્પ કોને કહેવાય કે જેની ત્રણ બાજુ પાણી હોય અને વચ્ચેની જમીન હોય એને દ્વીપકલ્પ કહેવાય. તો આ બાજુ અરબ સાગર છે, આ બાજુ બંગાળની ખાડી છે, નીચે હિન્દ મહાસાગર છે. ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો ભારતનો જે આ નર્મદા નદીની નીચેનો વિસ્તાર છે એને આપણે જનરલી દક્ષિણ ભારત તરીકે કન્સિડર કરતા હોય. અને દક્ષિણ ભારતનો મોટા ભાગનો ભાગ છે જે એ દ્વીપકલ્પીય ભારતના ભાગરૂપે આવેલા દખણના ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. દક્ષિણ ભારત છે એ આખું દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે, એટલે જ આપણે એને ઘણીવાર સબકોન્ટિનેન્ટ પણ કહેતા હોઈએ છીએ. બરાબર. હવે આમાં શું શું છે મેઇન તો જોવાનું કે એક તો મધ્ય ભારતમાં મધ્ય ભારતનો પઠાર છે જેને મધ્યસ્થ ઉચ્ચ પ્રદેશ કહેવાય. પછી પૂર્વ ભારતમાં પૂર્વનો ઉચ્ચ પ્રદેશ છે, અહીંયા મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ, વચ્ચે મેં તમને કીધું એમ દખણનો ઉચ્ચ પ્રદેશ છે જે બેસાલ્ટિક લાવાથી બનેલો છે. પછી આ પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે જે સતત છે, પૂર્વ ઘાટની પર્વતમાળા અસતત છે, અને પછી છેલ્લે છે કિનારાના મેદાનો, દરિયા કિનારાના મેદાનો. અને અહીંયા આવેલી છે અરવલ્લી રેન્જ, જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે આ છે, આ વખતે મેં મારી નોટ્સ આમાં ઇન્ક્લુડ જ કરેલી છે કે કઈ રીતે મેં બનાવ્યું હતું. જો એક તો પેનિન્સ્યુલર પ્લેટો એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં શું છે કે ઉચ્ચ ભૂમિઓ, હાઈલેન્ડ્સ આવેલી છે અને પર્વતો, માઉન્ટેન્સ આવેલા છે. તો કે આ મુખ્ય પર્વતમાળા અરવલ્લી, વિંધ્ય, પછી આ કેઈમુરની ટેકરી, સાતપુડા છે, એમાં સાતમાલા, અજંતા, આ બધું છે ને યુપીએસસીની પ્રિલિમમાં ઘણીવાર પૂછાઈ ગયેલું છે, એટલે મેં આ એ ટાઈમે લખેલું. હરિશ્ચંદ્ર, બાલાઘાટ, આ બધી ટેકરીઓ છે. આ થઈ પશ્ચિમ ઘાટની પર્વતમાળા, આ થઈ પૂર્વ ઘાટની પર્વતમાળા. આ મેં મધ્ય ભારતનો પઠાર, આ બુંદેલખંડ, બરાબર, આ છોટા નાગપુર, બુંદેલખંડની બાજુમાં જ અહીંયા બઘેલખંડનો ઉચ્ચ પ્રદેશ પણ કહી શકો. આને તમે આખાને માળવાનો ઉચ્ચ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ એટલે કે મેઘાલયની ટેકરી. અને છોટા નાગપુર અને મેઘાલયની ઉચ્ચ પ્રદેશને જે અલગ કરે છે એને રાજમહાલની ટેકરીઓ પણ કહેવામાં આવે છે. આ છત્તીસગઢમાં જ્યારે મેદાન આવેલું છે, પ્લેન આવેલું છે. આ તેલંગાણાનો ઉચ્ચ પ્રદેશ છે. જ્યારે આ છે જે આંધ્રપ્રદેશનો ભાગ છે હાલના, રાયલસીમાનો ઉચ્ચ પ્રદેશ. કર્ણાટકમાં ધારવાડના ખડકોથી બનેલો કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ છે. અને આખાને આપણે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલે કે ડેક્કન લાવા પ્લેટ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર તમને બતાવી દઉં, થોડું ઝૂમ કરીશ એટલે તમને આઈડિયા આવશે કે આ મધ્ય ભારતનો પઠાર, આ બુંદેલખંડનો, આ છોટા નાગપુર અને મેઘાલય પ્લેટુને અલગ કરે છે રાજમહાલની ટેકરીઓ. પછી આ આખો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આને માળવાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે, બુંદેલખંડનો, બઘેલખંડનો, બરાબર. છત્તીસગઢ પ્લેન્સ આવેલા છે, તેલંગાણા, રાયલસીમા પૂછે તો ખાસ યાદ રાખવું કે આંધ્રપ્રદેશમાં રાયલસીમા આવેલું છે. કર્ણાટક તો જેવી રીતે નામ કર્ણાટકમાં આવેલું છે, બરાબર. આ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ. તો ફરી શરૂઆત કરીએ કે પ્રારંભ, મધ્યસ્થ ઉચ્ચ પ્રદેશ કે માળવાનો ઉચ્ચ પ્રદેશ. નર્મદા નદીની ઉત્તરે સ્થિત મુખ્યત્વે બેસાલ્ટિક ખડકોથી બનેલો જે ભાગ છે એને માળવાનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પછી આવે માળવાની જ એક્ઝેક્ટ બાજુમાં, આ થઈ ગયો માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાની જ એક્ઝેક્ટ આ થઈ નર્મદા નદી, એની બાજુમાં આવે છે બુંદેલખંડ કે જે ગ્રેનાઇટ અને નીસ જેવા પ્રાચીન ખડકોથી બનેલો છે અને ઉબડ ખાબડ ભૂપ્રદેશ માટે જાણીતો છે, બરાબર છે. એમાંથી આપણે ચંબલ નદી અને એની શું કહેવાય ઉબડખાબડ ભૂમિ પ્રદેશ છે એનો MCQ પણ ઘણીવાર પૂછાતો હોય છે. એના પછી આવે વિંધ્યન સ્કેપલેન્ડ કે જે વિંધ્ય પર્વતમાળા દ્વારા રચાયેલી ઢોળાવવાળી ટેકરીઓ અને ખડકોથી બનેલો છે. હવે પૂર્વ તરફ આપણે જોઈએ તો પૂર્વ તરફ જે છોટા નાગપુરનું પ્લેટું ને મેં તમને બતાવ્યું એ ખનિજથી સમૃદ્ધ છે. વિવિધ પ્રકારની ખનિજો આવેલી છે કે જે માળવા, આ બુંદેલખંડ અને આ પૂર્વ તરફ આવતા બઘેલખંડ. એટલે જો આ રીતે છે, તમારે નોર્મલી સમજવું હોય, માળવા, બુંદેલખંડ, બઘેલખંડ, છોટા નાગપુર,
બરાબર. આ રાજમહલની ટેકરીઓનો ફોલ્ટ કહેવાય, માલદા ગેપ કહેવાય. અને આ હવે મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ. બરાબર. અને અહીંથી નીચે નર્મદા નદી વહે છે. તો બઘેલખંડ માળવા ઉચ્ચ પ્રદેશની પૂર્વમાં આવેલો છે. છોટા નાગપુરનો પછી આવે છોટા નાગપુરનો પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, જે ભારતના ખનિજ ભંડાર તરીકે એને ઓળખવામાં આવે છે. આ બધી ફેક્ટો ઇમ્પોર્ટન્ટ છે, તમે શોર્ટ નોટ બનાવો એમાં લખતા જજો. રાજમહલની ટેકરીઓ કે જે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશથી ઉત્તર પૂર્વની બાજુએ આવેલી છે. અને પછી આવે દંડકારણ્ય કે જે ઓડિશા અને છત્તીસગઢના ભાગોમાં ફેલાયેલો છે, એટલે કે આ વિસ્તારમાં. હવે મેઘાલયના ઉચ્ચ પ્રદેશ વિશે વાત કરીએ કે એક અલગ થયેલો ભૂમિભાગ. હવે આ એક અલગ થયેલો ભૂમિભાગ આવું કેમ લખેલું છે? તમને એવું લાગે? આપણને બધાને ખબર છે કે મેઘાલય છે ઉત્તર પૂર્વ ભારતનો ભાગ છે, બરાબર. અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ આપણે જોયું આગળ કેમ દ્વીપકલ્પીય ભારત પૂરતો જ સીમિત છે. તો મેઘાલય છે એને પણ દક્ષિણના ઉચ્ચ પ્રદેશનું વિસ્તરેલું સ્વરૂપ માનવામાં આવે છે. તો આપણને એમ થાય કે દ્વીપકલ્પીય ભારતમાં ઉત્તર પૂર્વ ભારત તો આવતું નથી, મેઘાલય તો આવતું નથી, તો એને કેમ દ્વીપકલ્પીય ભારતનો ભાગ ગણવામાં આવે છે, દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો ભાગ કેમ ગણવામાં આવે છે? તો એકચ્યુઅલી મેં દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો જ ભાગ હતો, પણ એ સમય જતાં એક અલગ થઈ ગયો, આથી એને એક અલગ થયેલો ભૂમિભાગ પણ કહેવામાં આવે છે, બરાબર. આ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, રાજમહલની ટેકરી. પછી વચ્ચેનો ભાગ ભૂમિભાગ છે નીચે બેસી ગયો. અને પછી એની પછી જે ઉચ્ચ પ્રદેશ છે મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ છે, જેમાં 3 ટેકરીઓ, ગારો, ખાસી અને જૈંતિયા. આપણને બધાને ખબર છે ગારો, ખાસી અને જૈંતિયા, આ 3 ટેકરીઓ આવેલી છે. અને આજે મેં તમને આગળ કીધું કે માલદા ગેપથી અલગ પડે છે. કોણ માલદા ગેપથી અલગ પડે છે? તો કે રાજમહલની ટેકરીઓ અને મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ, અથવા છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ છે, માલદા ગેપથી અલગ પડે છે, બરાબર છે. અને માલદા ગેપ છે, માલદા ગેપમાં શું છે કે ગંગા અને બ્રહ્મપુત્રના કાપથી ભરાઈ ગયેલો ગેપ છે, જે નીચે બેસેલો છે. આ બંને આપણે આગળ જોયું હતું કે ઉચ્ચ પ્રદેશ છે એ પ્લેન હોય, જે મેદાનો હોય એના કરતાં ઊંચી ભૂમિ પર લોકેટેડ હોય. તો આ મેદાન જેવો ભાગ વચ્ચે છે એ માલદા ગેપ છે, એ કાપથી ભરેલો છે. અને આ તમે જોઈ શકો, આ રૂટ બ્રિજીસ છે. મેઘાલય તમે ફરવા જાઓ તો તમને આવા જોવા મળે. આ લાઈવ રૂટ બ્રિજીસ હોય, આ મેઘાલયનું જ છે. શું લખ્યું કે મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનું જ વિસ્તરણ છે, તે રાજમહલની ટેકરીઓથી માલદા ગેપ દ્વારા અલગ પડે છે. તમને એવું પૂછે માલદા ગેપ ક્યાં આવેલો છે, અથવા માલદા ગેપ કોને અલગ પાડે છે, તો તમને ખ્યાલ આવી ગયો છે. અહીંની મુખ્ય ટેકરીઓ ગારો, ખાસી અને જૈંતિયા. આ ખાસ યાદ રાખવાનું. ભારે વરસાદના કારણે અહીં વધારે ઘસારો જોવા મળે છે, એટલે કે ઘસારણની ક્રિયા અહીં વધારે થતી હોય. ભારે વરસાદ શું કામ? ફનલિંગ ઇફેક્ટના કારણે. ફનલિંગ ઇફેક્ટ એટલે શું? આ છે હવે અહીંથી જે સાઉથ વેસ્ટ મોન્સૂનની આ બ્રાન્ચ છે, અહીંયા જ્યારે પ્રવેશ કરે ઉત્તર પૂર્વ ભારતમાં, તો અહીંયા બધી ટેકરીઓ આવેલી છે આપણે હિમાલયની ને એવી. આ બાજુ બી ટેકરી, આ બાજુ બી ટેકરી, એટલે વાદળો અહીંયા ગોળ ગોળ ફર્યા કરે, એટલે એક ફનલ જેવી રચના બનાવે. અને આ ફનલ જેવી રચનાને જ ફનલિંગ ઇફેક્ટ કહેવામાં આવે. અને આના કારણે આ એક જ જગ્યાએ ધોધમાર વરસાદ પડે. આથી ચેરાપુંજી અને મોસિનરમ જેવા વધુ વરસાદ, વિશ્વનો સૌથી વધુ વરસાદ ધરાવતા ક્ષેત્રો પણ મેઘાલયમાં જ આવેલા છે. અને મેઘાલયનું નામ જ મેઘાલય છે, વધુ વરસાદનો પ્રદેશ છે, એ આ જ કારણના લીધે પડેલું હોવાનું માનવામાં આવે છે. હવે વાત કરીએ દક્ષિણનો વિશાળ ઉચ્ચ પ્રદેશ. આ સૌથી મેઇન છે કે દક્ષિણનો વિશાળ ઉચ્ચ પ્રદેશ. આપણે આગળના લેક્ચરમાં જોયું એમ, ભારત જ્યારે ગોંડવાના લેન્ડથી છૂટું પડીને ઉત્તર તરફ પ્રયાણ કરતું હતું, ત્યારે રસ્તામાં રિયુનિયન હોટસ્પોટ પાસે, રિયુનિયન હોટસ્પોટનો જ્વાળામુખી ફાટવાથી ભારતના જે ભારતનો ભાગ હતો એમાં લાવાનો ફેલાવો થયો. અને લાવાનો ફેલાવો થયો, જે સમયાંતરે લાવા છે એ સમયાંતરે ઠંડો પડ્યો અને એક ઉચ્ચ પ્રદેશનું નિર્માણ પામ્યું. એ ઉચ્ચ પ્રદેશને જ આજે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હું તમને નોર્મલી સમજાવું તો, જો આ રિયુનિયન હોટસ્પોટ છે, ભારત છે ને, આ ભારત દાખલા તરીકે ગોંડવાના લેન્ડ છે, અહીંથી ભારત દ્વીપકલ્પીય ભારત છૂટું પડ્યું. હવે આ તરફ ગતિ કરે છે. હવે આ ભારત જ્યારે છે ને એ અહીંયા પહોંચવું છે ને, ત્યારે અહીંયા જ્વાળામુખી ફાટ્યો, એટલે અહીંથી લાવા છે સતત ને સતત દ્વીપકલ્પીય ભારતના આ જે ભાગ છે એમાં બહુ બધો લાવાનો પ્રસરણ થઈ ગયું. અને લાવાનું પ્રસરણ થઈ ગયું, આથી સ્ટેપ બાય સ્ટેપ જે લાવા જ્યારે ઠંડો પડ્યો ત્યારે જે રચના થઈ, પગથિયા જેવી જે રચના થઈ, બરાબર, લાવાના કારણે, બેસાલ્ટિક ખડકોથી બનેલો લાવા હતો. બેસાલ્ટના ખડકોથી બનેલા લાવાના કારણે દખ્ખણ ટ્રેપની રચના થઈ, એટલે કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની રચના થઈ. તો ડેક્કન ટ્રેપ્સ કોને કહેવાય? કે બેસાલ્ટિક લાવાના સ્તર દર સ્તર જામવાથી રચાયેલ છે. તેની રચના પગથિયા જેવી દેખાય છે, તેથી તેને ટ્રેપ કહેવામાં આવે છે. અને એનું વિભાજન શું છે? તો કે ઉત્તર દક્ષિણ અને દક્ષિણ દખ્ખણ.
આગળ વધીએ. દખ્ખણની વિવિધતા, ખડકો અને પ્રદેશો. દખ્ખણમાં શું શું છે, બરાબર? દખ્ખણમાં કયા ટાઈપના ખડકો જોવા મળે છે, એની વિવિધતા વિશે. કે મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, મહારાષ્ટ્રમાં જે ખાસ વિદર્ભ અને મરાઠવાડા વિસ્તાર જે આવેલો છે, એક્ઝેક્ટ સેન્ટ્રલ મહારાષ્ટ્રમાં આ વાત કરીએ તો જે નાગપુર પાસે આ જે ભાગ આવેલો છે દખ્ખણના ઉચ્ચ પ્રદેશ, આ બાજુ તો પછી પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે. તો મહારાષ્ટ્રનો મુખ્યત્વે બેસાલ્ટ ખડકોથી બનેલો છે. આપણે આગળ વાત કરીએ આ કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ. આ તમે આવી કંઈક રચના છે એ હમ્પી સાઈડના વિડીયો જોયા હશે તમે યુટ્યુબમાં, અથવા હમ્પી વિશે તમે જાણતા હશો તો ત્યાં આવી જોવા મળે છે. કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ છે આર્કિયન યુગના સ્ફટિકમાં એટલે કે ક્રિસ્ટલાઇન ખડકો ધરાવે છે. હવે આવ્યો તેલંગાણાનો ઉચ્ચ પ્રદેશ. તેલંગાણાના ઉચ્ચ પ્રદેશમાં શું છે, આર્કિયન નીસ ખડકોનું વર્ચસ્વ છે, બરાબર? આ બધી એવી ફેક્ટ છે કે આર્કિયન નીસથી શું બનેલું છે, ક્યારેક પૂછાઈ જતી હોય, બહુ વધારે લોડ લેવાની જરૂર નથી. જો વધારે મને એવું લાગે ને કે આ ફેક્ટ બહુ કામની છે, જેમ કે લાસ્ટ લેક્ચરમાં પેલી ફેક્ટ કામની હતી 8 ડિગ્રી 9 ડિગ્રી ચેનલવાળી, તો એની ટ્રીક મેં તમને કીધી હતી. પેલી ભાબર તરાઈવાળી કામની હતી, તો એની ટ્રીક પણ મેં તમને જણાવી હતી. આ બધું એટલું બધું કામનું નથી, એટલે વધારે પેલું એકવાર આપણે નજર મારેલી હોય તો ક્યારેક કંઈક કામ લાગી જાય કે ભાઈ તેલંગાણા આર્કિયન નીસ છે અને કર્ણાટક છે એ આર્કિયન યુગના સ્ફટિકમય ખડકો તો બનેલો છે, બરાબર? હવે પશ્ચિમની દિવાલ સહ્યાદ્રી. હવે આપણે દખ્ખણના ઉચ્ચ પ્રદેશ, આજે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે એની વાત કરી, મેઘાલયનો ઉચ્ચ પ્રદેશની વાત કરી. એ બેન આ છોટા નાગપુર છે, અહીંયા માલદા ગેપ આવેલો છે, બરાબર છે? આ બઘેલખંડ છે, આ બુંદેલખંડ છે, આ માળવાનો ઉચ્ચ પ્રદેશ, આ બધી આપણે વાત કરી. હવે આપણે જોઈએ સહ્યાદ્રી વિશે. સોરી, એક મિનિટ ડિસ્ટર્બન્સ. ઓકે, સહ્યાદ્રી વિશે, કે સહ્યાદ્રીને પશ્ચિમની દિવાલ કહેવાય છે, બરાબર છે? તો પશ્ચિમની દિવાલ એટલે એને પશ્ચિમ ઘાટની પર્વતમાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમની દિવાલ શું કામ કહેવાય છે? કારણ કે દ્વીપકલ્પીય ભારતના પશ્ચિમ છેડે ફેલાયેલી છે. છેક દક્ષિણ ગુજરાતના ડાંગ અથવા નવસારી વલસાડ જિલ્લાથી લઈ અને છેક દક્ષિણ ભારતમાં કન્યાકુમારીની પહેલા સુધી અહીંયા સુધી એ ફેલાયેલી છે, બરાબર? પશ્ચિમ ઘાટ એક સતત અને ઊંચી પર્વતમાળા છે. તે દક્ષિણ તરફ જતાં વધુ ઊંચો થતો જાય છે. અને કયા કયા રાજ્યોમાંથી? તો કે જો બાય ડિફોલ્ટ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને આ તમિલનાડુ, બરાબર છે? અને મુખ્ય ઘાટ કયા છે? થાળઘાટ, ભોરઘાટ અને પાલઘાટ. હવે આ કયો ઘાટ કયા વચ્ચે આવે, કયા ક્ષેત્રો વચ્ચે આવેલો છે, એ ખાસ અગત્યની માહિતી આપણે યાદ રાખવી પડે કે ક્યાં થાળઘાટ આવેલો, ક્યાં ભોરઘાટ આવેલો, કયા બે શહેરોને જોડે છે કયો ઘાટ, ખાસ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ. તો ફરીવાર હું તમને એકવાર બતાવી દઉં આ મારી નોટ્સમાંથી કે ભાઈ આ સહ્યાદ્રીની પર્વતમાળા છે, આ મુંબઈ અને આ નાસિક. મુંબઈ અને નાસિકને જે જોડતો ઘાટ છે એ થાળઘાટ છે, બરાબર છે? મુંબઈ અને નાસિક થાળઘાટ, બરાબર? મુંબઈ અને પુણે MP, તો એ ભોરઘાટ છે. મુંબઈ અને પુણે, અહીંયા ભોરઘાટ લખ્યું મેં, બરાબર છે? થાળઘાટ અને ભોરઘાટ આ બે મુખ્ય કામના છે. હવે તમને એમ થાય કે આમાં કઈ રીતે મારે યાદ રાખવું, આ પૂછાતું હોય, બરાબર છે? તો તમારે બેમાંથી એક યાદ રાખો એટલે તમને યાદ રહી જાય, બરાબર? તો P ફોર પુણે, અને પુણે આરે કયો ઘાટ છે? ભોરઘાટ, બરાબર છે? P એટલે આપણે બંનેનો પહેલો શબ્દ યાદ રાખીએ કે ભોપુ. ભોપુ યાદ રાખવાનું. ભોપુ યાદ રાખો એટલે તમને એવું લાગે કે ભોપુ, ભોરઘાટ, પુણે. મુંબઈથી જ છે બંને. જો કયો થાળઘાટ મુંબઈ અને નાસિક વચ્ચે. ભોપુ યાદ રાખવાનું, બરાબર છે? અને આ નીચે દક્ષિણ ભારતનું બી મેં બતાવેલું છે કે આ પાલઘાટ છે. આ જે પશ્ચિમની સહ્યાદ્રી પર્વતમાળામાં તે પાલઘાટ આવેલો છે, જે કેરળ ખાતે, કેરળ અને તમિલનાડુ વચ્ચે આવેલો છે, બરાબર? કેરળ અને તમિલનાડુની બોર્ડર પર જ આવેલો, એવું કે તો બંનેને અલગ કરે છે, બરાબર છે? અને આ કાવેરી નદી છે, નીલગિરીની ટેકરીઓ છે, પૂર્વ અને પશ્ચિમ ઘાટનું જે મિલન છે એ નીલગિરીની ટેકરીઓ. અહીંયા મેં લખ્યું ઈસ્ટ અને વેસ્ટ ઘાટ કોન્ફ્લુઅન્સ, એટલે કે ઈસ્ટર્ન અને વેસ્ટ, પૂર્વ અને પશ્ચિમ ઘાટનું મિલન છે એ નીલગિરીની ટેકરીઓ પર થાય છે, કાવેરી નદીની દક્ષિણમાં, બરાબર? એની મુખ્ય અન્નામલાઈ છે એની ટેકરી, સૌથી ઊંચી પીકનું નામ છે અનાઈમુડી, બરાબર છે? અને એના નીચે પાલાની અને કાર્ડમમ એટલે કે ઇલાયચીની ટેકરી અને પાલાનીની ટેકરી અને અન્નામલાઈની ટેકરી આ નીલગિરીની નીચે આવેલી છે. એટલે જો આ અહીંયા કંઈક આવું છે, આ પૂછાય છે, એટલે તમને વધારે આના પર ભાર દઉં છું કે સૌથી ઉપર આવ્યું નીલગિરીની ટેકરી, બરાબર? પછી આવ્યું અન્નામલાઈની ટેકરી, બરાબર? પછી આવ્યું પાલાની અને કાર્ડમમ, એટલે કે અન્નામલાઈ, પાલાની અને કાર્ડમમ, બરાબર છે? CPA અથવા APC તમને જે રીતે યાદ રહે, જે રીતે તમારે સૂત્ર બનાવવું હોય. ઘણીવાર આ ઉત્તર દક્ષિણ UPSCમાં વધારે પૂછાયેલું જોવા મળે. UPSC અને PYQ કરતા હોય ને તો આ બહુ આમાં કન્ફ્યુઝન થાય ને પૂછતા બી હોય છે,
બરાબર છે. અને નીલગિરી તો તમને ખાસ યાદ રહેવું જ જોઈએ કે પૂર્વ અને પશ્ચિમ ઘાટનું મુખ્ય મિલન પોઈન્ટ છે. અને નીલગિરીની સૌથી ઊંચી ટેકરીનું નામ અનાઈમુડી છે. બરાબર, કે નીલગિરી પર્વતની સૌથી ઊંચી ટેકરીનું નામ અનાઈમુડી. હવે પશ્ચિમ ઘાટ છે એ વરસાદનો સર્જક અને જૈવ વિવિધતાનું કેન્દ્ર. આવું શું કામ કહેવામાં આવે વરસાદનો સર્જક? એવું કારણ કે સાઉથ વેસ્ટ મોન્સૂન છે, જે દક્ષિણ પશ્ચિમનું જે ચોમાસાના પવનો છે એ સૌપ્રથમ કેરળના કિનારે અથડાય, અહીંયા આખી પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે. તો જે પશ્ચિમ ઘાટની પર્વતમાળાનો જે પશ્ચિમ ભાગ છે ને, ત્યાં પુષ્કળ વરસાદ લાવે છે. એ પુષ્કળ વરસાદ લાવે ને પવનાભિમુખ અથવા પવનાભિમુખ ઢોળાવ કહેવામાં આવે છે, જ્યાં ભારે વરસાદ પડે છે. કારણ કે પવનો જતા હોય તો પેલો પહાડ છે એ વાદળોને રોકી રાખે અને પુષ્કળ વરસાદ પડે, ભેજવાળા પવનો. આથી જે અરેબિયન સી એટલે કે અરબના સાગર સાથેનો જે પશ્ચિમ ઘાટનો પશ્ચિમ ભાગ છે ત્યાં ભારે વરસાદ પડે. જ્યારે પૂર્વ ભાગ છે એ પવન વિમુખ ઢોળાવ છે, વર્ષા છાયાનો પ્રદેશ જેને કહેવામાં આવે, કે ત્યાં વરસાદ ત્યાં પહોંચતા વાદળોમાં ભેજ બચે નહીં. આથી ત્યાં મોટા ભાગે તે સૂકો રહેતો હોય છે. બરાબર, એને પવના વિમુખ બાજુ કહેવાય, પવના ભિમુખ અને પવના વિમુખ. બરાબર છે. શોલા જંગલો વિશે જાણી લઈએ. શોલા જંગલો શું છે કે કર્ણાટક, તામિલનાડુ, કેરળના સંગમ પર આવેલા છે અનોખા ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો છે. કારણ કે આ વિસ્તાર છે જે આખો સાઉથ ઇન્ડિયાનો મોટાભાગનો વિસ્તાર વિષુવવૃત્તની નજીક છે. એટલે વિષુવવૃત્તીય ક્ષેત્રોમાં જેવા જંગલો, વનસ્પતિઓ અથવા કોઈ પણ જે લક્ષણો જોવા મળે ને મોટાભાગે તમને સાઉથર્ન ઇન્ડિયામાં તમને ખાસ જોવા મળશે. રાષ્ટ્રીય ઉદ્યાનો, કારણ કે બાંદીપુર ટાઈગર રિઝર્વ છે, નાગરહોલ છે, વાયનાડ છે, મુદુમલાઈ, બરાબર, જેવા રાષ્ટ્રીય ઉદ્યાનો એકબીજા સાથે જોડાયેલા છે. એટલે તમે અંદરથી સફર કરતા હો ને તો તમને મુદુમલાઈમાંથી તમે શું કહે કે નાગરહોલ અથવા વાયનાડ જતા રહો તો તમને ખ્યાલ ના રહે, બધા એકબીજા સાથે ઇન્ટરલિંક છે. હવે આવ્યો પૂર્વનો તૂટક કિનારો. હવે આમાં બી તૂટક શું કામ લખ્યું? તો આપણે આગળ વાત કરીએ એમ કે પશ્ચિમ ઘાટ છે એ સતત પર્વતમાળા છે. બરાબર, સતત ઇન ધ સેન્સ કન્ટિન્યુઅસ. જ્યારે પૂર્વ ઘાટ છે ને આ રીતે તૂટેલી છે, તો એટલે આથી એને તૂટક કહેવાય. કે પશ્ચિમ ઘાટથી વિપરીત પૂર્વ ઘાટ તૂટક અને નીચો છે. એ બી ખાસ યાદ રાખવાનું. પશ્ચિમ ને પૂર્વ ઘાટનો તફાવત પૂછે ને તો પૂર્વ ઘાટ છે ને એ નીચો છે પશ્ચિમ ઘાટ કરતાં ઊંચાઈમાં પણ. બરાબર, ઊંચાઈમાં પણ પશ્ચિમ ઘાટ ઊંચો છે ને પૂર્વ ઘાટ નીચો છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા જેવી નદીઓએ તેને કાપી નાખ્યો છે. હવે એકચ્યુઅલી કેવું થયું હતું, જ્યારે હિમાલયની ઉત્પત્તિ થઈ ત્યારે હિમાલયનો જે પશ્ચિમ ભાગ છે એ જ્યારે યુરેશિયન પ્લેટ સાથે ટકરાયો ત્યારે ભારતના પશ્ચિમ કિનારા પર આવેલી જે તિરાડ હતી ને એ સક્રિય થઈ. પહેલાં શું હતું, તિરાડને ગેપ કહેવામાં આવે, કે એક નોર્મલ તિરાડ હોય. તમે એવું સમજો કોઈ વસ્તુ તૂટેલી છે, એમાં નોર્મલ તિરાડ છે. હવે નોર્મલ તિરાડ અત્યારે એઝ ઇટ ઇઝ છે, એમાં કંઈ વધારે બંને જોડાયેલા છે, વધારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે એ વસ્તુ છે એ દિવાલ સાથે અથવા બીજી કોઈ સાથે અથડાય, બરાબર છે, તો એ તિરાડ છે ને એ સક્રિય બને. મીન્સ કે એ તિરાડમાં વધારે ગેપ આવી જાય, વધારે તળ પડી જાય. કે દાખલા તરીકે આ પેન છે, એ પેન અહીંયા તૂટેલી હોય ને મેં એને ગમથી કેમ ચિપકાવેલી હોય, અહીંયા તિરાડ હોય, બરાબર, તો એ તિરાડ સક્રિય ના કહેવાય. પણ હું આ પેનને નીચે આ ટેબલ સાથે કે ગમેની સાથે અથડાવું તો આ તિરાડ છે એ મોટી થઈ જાય અને એ તૂટવા કરે. તો એવી જ રીતે જ્યારે યુરેશિયન પ્લેટ સાથે ઇન્ડિયન પ્લેટ ટકરાણી ત્યારે એ તિરાડ છે પશ્ચિમ કિનારા પર આવેલી એ વધારે સક્રિય બની. આથી એ તિરાડની જે પશ્ચિમનો ભાગ હતો ને એ અરબ સાગરમાં ડૂબી ગયો. એ અરબ સાગરમાં ડૂબી ગયો અને એનો જે બધેલો ભાગ છે ને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો એ પૂર્વ તરફ આમ નમી ગયો. હવે દાખલા તરીકે આ છે, આ તિરાડની પશ્ચિમનો ભાગ છે, આ દ્વીપકલ્પીય ભાગ છે. આ અત્યારે તિરાડ સક્રિય નથી, પણ જેવું આ ભટકાણું ને એટલે સક્રિય બની અને આ તૂટી ગઈ અને આ ભાગ નીચે બેસી ગયો, અરેબિયન સમુદ્રમાં સમાઈ ગયો. અને આ ભાગ છે એ થોડો આ સાઈડ ઝૂકી ગયો પૂર્વ બાજુ. એટલે આ રીતે તમને લાગશે કે આ પર્વત બની ગયો. તો આ જે પર્વત બન્યો ને પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે. આથી જ આ સતત છે. જ્યારે આમાંથી જે નદીઓ વહેવાની, ગોદાવરી ને કૃષ્ણા ને બધી નદીઓ વહેવાની ચાલુ થઈ તો બાય ડિફોલ્ટ ઢાળ આ બાજુ છે, તો તમને ઓબ્વિયસલી એ પૂર્વ બાજુ જ વહેશે. અને પૂર્વ બાજુ વહેશે તો એને આખા દ્વીપકલ્પીય ભારતના વચ્ચેથી થઈને પસાર થશે. અને એમાં એને ઘણી બધી વિવિધ નદીઓ મળશે. અને વિવિધ નદીઓ મળશે એટલે એનો ફોર્સ બહુ સ્ટ્રોંગ થશે. એના કારણે શું થશે કે જ્યારે પૂર્વ ઘાટ પાસે પહોંચશે, પૂર્વ ઘાટની પર્વતમાળા પાસે, ત્યારે એનામાં એટલો ફોર્સ હશે કે પર્વતને પણ તોડીએ. કે આથી પૂર્વ ઘાટની પર્વતમાળાને વચ્ચેથી તૂટક છે કે એને તોડી અને એ સમુદ્રને મળે છે. બરાબર છે. તો આ તમને સમજાઈ ગયું છે હું શું કહેવા માંગુ છું. હવે અહીંથી આ લાઈન તૂટેલી જ હતી. હવે જ્યારે ભારત અથડાણું ત્યારે આ ભાગ છે, આ ભાગ નીચે બેસી ગયો, બરાબર, આ ભાગ દરિયામાં સમાઈ ગયો અને
આ ભાગ છે એ થોડો આ તરફ ઝૂકી ગયો, એટલે અહીંયા આપણને એવું લાગે કે આ પર્વતમાળા બની ગઈ, અને અહીંથી જે નદીઓ વહે છે એ ફૂલ ફોર્સ સાથે પૂર્વ તરફ વહેવા લાગી, બંગાળની ખાડી તરફ, અને અહીંયા જે પર્વતમાળા હતી એને વચ્ચેથી તોડી નાખી, બરાબર, અહીંથી તોડી નાખી, એટલે આ તૂટક અત્યારે આપણને જોવા મળે છે, બરાબર છે. તો એટલે લખ્યું કે નદીઓએ તેને કાપી નાખ્યો. મુખ્ય પર્વતમાળાઓ કઈ કઈ છે એમાં? નલ્લામલા, પાલકોંડા, જાવાડી, શેવરોય, આ બધી લખી લેજો. આ બધી પૂછાય કે નલ્લામલા છે એ પૂર્વ ઘાટની છે કે પશ્ચિમ ઘાટની છે કે પછી હિમાલયની છે, એવું બી પૂછી લે. આપણને ખબર હોય છે પૂર્વ ઘાટની છે, બરાબર. જમીન કઈ કઈ જોવા મળે? એમાં ખનિજો કયા કયા જોવા મળે? કે લેટેરાઇટ જમીન જોવા મળે જે બોક્સાઇટના ભંડાર ધરાવે છે, દાખલા તરીકે નિયમગીરી, પંચપટમાલી વગેરે, બરાબર. આ જમીનો અને ખનિજની વાત થઈ. આ થઈ પૂર્વ. તમે કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો MCQ સોલ્વ કરવા વધારે ઈઝી પડશે. આ તમને ખબર હોય છે કઈ રીતે આની રચના થઈ, એક્ઝેક્ટલી શું હતું, બરાબર. પછી તમે ફેક્ટ વાંચશો ને તો તમને ફેક્ટ બી ઇઝીલી એબ્ઝોર્બ કરી શકશો, અને બાકી પછી તમે એકલું ડાયરેક્ટ કોન્સેપ્ટ સમજ્યા વગર ફેક્ટ વાંચ્યા કરશો ને તો તમને એબ્ઝોર્બ નહીં કરી શકો, તમને એવું અઘરું લાગશે પછી વિષય, એવું છે. પછી જ્યાં ઘાટ મળે છે દક્ષિણનો પર્વતીય સમૂહ, જે આપણે આગળ વાત કરી, આ જો તમને આમાં બી બતાવ્યું છે કે પશ્ચિમ ઘાટ છે એ કન્ટિન્યુઅસ છે અને પૂર્વ ઘાટ છે એ વચ્ચેથી તૂટેલો છે. અને આ બે જ્યાં મળે છે એને નીલગિરીની ટેકરીઓ કહેવાય. નીલગિરીની ટેકરીનું સૌથી ઊંચું શિખર છે એ અનાઈમુડી છે. એની નીચે જ આપણે APC જોયું હતું કે અન્નામલાઈ ટેકરી છે, પાલાની છે, અને કાર્ડામમ એટલે કે ઇલાયચી છે, બરાબર. તો જો શું લખ્યું? નીલગિરીની ટેકરીઓ પર પશ્ચિમ અને પૂર્વ ઘાટ એકબીજાને મળે છે. દક્ષિણનો પર્વતીય સમૂહ કોને કીધો? કે નીલગિરી, અન્નામલાઈ, ઇલાયચી, કાર્ડમમ કહેવાય, બરાબર છે. સેનકોટા ઘાટ કહેવાય. હવે નીલગિરી છે પશ્ચિમ અને પૂર્વ ઘાટનું સંગમ સ્થળ. આપણે આગળ વાત કરી. અન્નામલાઈ નીલગિરીની દક્ષિણે આવેલી સૌથી ઊંચી પર્વતમાળા. મેં તમને શું કીધું? આ નીલગિરી છે, એની નીચે એક પર્વતમાળા, બીજી પર્વતમાળા, ત્રીજી પર્વતમાળા, અન્નામલાઈ, પાલાની અને કાર્ડમમ એટલે એલચી થાય. ઇલાયચીને ઇંગ્લિશમાં કાર્ડમમ કહેવાય, બરાબર. એટલે એને જે ઇંગ્લિશ મીડિયમવાળા છે એને કાર્ડમમ મિલ્સ કહેતા હોય, જ્યારે આપણે ગુજરાતી મીડિયમવાળા છે અને ઇલાયચી હિન્દી મીડિયમવાળા ઇલાયચીની ટેકરી કહેતા હોય, બરાબર છે. તો અન્નામલાઈ, પછી આવી કાર્ડા, જો કાઉસમાં લખ્યું કાર્ડમમની ટેકરીઓ. ભારતની સૌથી દક્ષિણની પર્વતમાળા પૂછે તો આપણને ખબર છે કાર્ડમમની ટેકરીઓ. અને સેનકોટા ઘાટ, આ પ્રદેશનો એક મહત્વપૂર્ણ ઘાટ છે સેનકોટ્રા ઘાટ. આ માટે ખાલી એટલું યાદ રાખજો, સેનકોટ્રા ઘાટ ક્યાંનો છે? દક્ષિણ ભારતમાં આવેલો મહત્વપૂર્ણ એક ઘાટ છે. હવે પર્વતોથી સમુદ્ર સુધી પશ્ચિમના કિનારાના મેદાનો. હવે આપણે વાત થઈ ગઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરી લીધી, દખણના ઉચ્ચ પ્રદેશની વાત કરી લીધી, પૂર્વ ઘાટ ને પશ્ચિમ ઘાટની વાત કરી લીધી. હવે આગળ વધીએ આપણે કિનારાના મેદાનો, કે જે દ્વીપકલ્પીય ભારતનો જ એક ભાગ છે, બરાબર છે. તો આ જે પશ્ચિમ ઘાટ અને આ ખાડી એટલે કે એસ્ચ્યુરી અને અરબી સમુદ્રને નદી મળે, અને જે એના મળે ત્યારે જે કિનારે જે મેદાનો છે એને જ કિનારાના મેદાનો કહેતા હોય. તમે ફોટામાં પણ જોઈ શકો છો. પશ્ચિમ ઘાટની નજીક હોવાથી સાંકડા છે. હવે મેં તમને શું કીધું? પશ્ચિમ ઘાટ છે એ શું છે? એકચ્યુઅલી પશ્ચિમ ઘાટ છે ને એ કાંઈ નથી, એ ખાલી છે ને આ રીતે ઉપસેલો છે આ બાજુ, બરાબર છે. એટલે આમ ઢાળ છે એનો, એટલે આ બાજુ આ ભાગ આ રીતે છે આમ. તો હવે અહીંયા કંઈ એટલી બધી જગ્યા નહીં હોય, ડાયરેક્ટ સમુદ્ર જ ચાલુ થઈ જશે. એટલે પશ્ચિમ ઘાટની નજીક હોવાથી સાંકડા છે. એટલે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ છે ને બહુ સાંકડી છે, જ્યારે પૂર્વ બાજુ છે ને આખું ભારત છે, બરાબર છે. નદીઓ ઝડપથી અને સીધા ઢળોવાળી હોવાથી કાપ જમા કરતી. કાપ ક્યાંથી જમા કરે? કાપ જમા કરવાની જગ્યા જ ના હોય એના પાસે, તરત તો સમુદ્ર અરબ સાગર આવી જાય, બરાબર. ડેલ્ટાના બદલે ખાડી એટલે કે એસ્ચ્યુરી બનાવે છે, જે બંદર વિકાસ માટે ઉત્તમ છે. આથી જ તમે જોતા હશો કે પૂર્વ કિનારાના કમ્પેરમાં પશ્ચિમ કિનારે બહુ બધા બંદરો છે. આપણે ગુજરાતમાં એટલા બંદરો છે, મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્રનું નાવા સેવા બંદર, JNPT પોર્ટ, ગુજરાતનું કંડલા બંદર, ઓખા બંદર, માંડવી બંદર, પછી ભાવનગર બંદર છે, અલંગ શિપરે, સેકલિંગ યાર્ડ, આ બધું પશ્ચિમ કિનારે શું કામ જોવા મળે? ગોવા છે, કોચિન શિપયાર્ડ લિમિટેડ છે, બરાબર છે. એ બધું પશ્ચિમ કિનારે શું કામ? કારણ કે તે બંદર બનાવવા માટે ઉત્તમ છે. એના ઉપવિભાગો જોઈ લઈએ કે કચ્છનો અખાત, કચ્છનો અખાત, માલાબાર તટ એટલે કે કેરળ આવેલું છે, બરાબર છે. જ્યાં કાયાયલ એટલે કે લેક્સ એટલે આ બેક વોટર્સ કહેવાય આને, કે આ દરિયો છે, વચ્ચે જમીન છે, અને વચ્ચે એક ભાગમાંથી છે ને આ રીતે પાછું પાણી ભરાયેલું હોય. આ તમે કેરળનું સૌથી ફેમસ ક્ષેત્ર કયું છે? અલ્લાપુજા. અલ્લાપુળા કહેવાય લોકલ ભાષામાં, અલેપ્પી બી કહેતા હોય. તમે અલેપ્પી જોશો ને, તમે કેરળનો કોઈ બી ટૂર લો ને, અલેપ્પી અને એની બોટ હાઉસ રાઈડ હોય ને ઇન્ક્લુડ જ હોય, બરાબર છે. અલેપ્પી છે ને એના બેક વોટર્સ માટે ફેમસ છે. એને જ આ લોકો કાયાયલ, ગુજરાતીમાં આ વિચિત્ર શબ્દો હોય એટલે જ ઇંગ્લિશ કરે, સોરી, કાયાયલ કહેવાય.
બરાબર. હવે આપણે આવીએ પૂર્વ કિનારાના મેદાનો પર કે વિશાળ ડેલ્ટાની ભૂમિ. વિશાળ ડેલ્ટાની ભૂમિ શું કામ કીધી? કારણ કે પૂર્વવર્તી દરેક નદીઓ, પૂર્વવર્તી નદી એટલે પૂર્વ તરફ વહેતી દરેક નદીઓ છે એ ડેલ્ટાના મેદાનો બનાવે. સૌથી ફેમસ શું છે? ગંગાનો ડેલ્ટા, બ્રહ્મપુત્રાનો ડેલ્ટા. ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા સંયુક્ત રીતે કહેવાય આપણે, બરાબર છે, જે બાંગ્લાદેશ ખાતે, બરાબર, સુંદરવનનો ડેલ્ટા બી કહેવામાં આવતો હોય. પછી કૃષ્ણા ગોદાવરીનો ડેલ્ટા બી આપણે જોતા હોઈએ છીએ. ડેલ્ટા જો કંઈ આવો હોય, બહુ મોટો પ્રદેશ હોય, દરિયાને મળતા પહેલાં શું કહેવાય કે આવી જમીન હોય, બરાબર. શું લાક્ષણિકતા એની જોઈ લઈએ. પશ્ચિમ કિનારા કરતાં વધુ પહોળા છે, આગળ વાત થઈ એમ જગ્યા વધારે છે, નદીઓના ધીમા પ્રવાહના કારણે ડેલ્ટાની રચના થાય. હવે તમને એમ થાય કે હમણાં તો મેં કીધું હતું કે પૂર્વ તરફ વહેતી નદીઓ છે સ્પીડમાં વહે ઢાળના કારણે, અને બહુ બધી એને શું કહેવાય કે સબસિડરી રિવર્સ મળતી હોય, કે જેને શાખા નદીઓ મળતી હોય ગુજરાતીમાં, તો એના કારણે ફોર્સ વધારે હોય. તો અહીંયા કેમ લખ્યું કે ધીમો? એનો પ્રવાહ તો ફાસ્ટ હોવો જોઈએ. પણ એ જે મેં વાત કરી ને, આ થઈ પશ્ચિમ ઘાટની પર્વતમાળા. હવે અહીંથી નદીઓ વહેતી હોય, બરાબર, તો આ જે આપણે આગળ બી જોયું હતું, આ બે વચ્ચે 2933 કિલોમીટર છે પશ્ચિમ ને પૂર્વ છેડો. તો આ 2900માંથી અહીંયા લગભગ 1800 કિલોમીટર તો હશે જ એપ્રોક્સિમેટ. તમે ગુજરાતથી ઓડિશા જાઓ ને એટલે 1800 કિલોમીટરની જર્ની થાય. તો 1800, 1600, 1700 એટલે હજારો કિલોમીટર છે. એ હજારો કિલોમીટર સુધી કંઈ ફૂલ ફોર્સથી અહીંથી નીકળે ત્યારે વહે. પછી એના જેમ એ આપણે નદીઓના બી સ્ટેજ હોય, કે જેમ બાળ અવસ્થા છે, યુવાવસ્થા છે, પછી વૃદ્ધાવસ્થા છે. અહીંયા પહોંચે ને એટલે નદી વૃદ્ધાવસ્થામાં પહોંચેલી ગણે. એટલે આપણે વૃદ્ધ થઈ તો થોડા દોડીએ કે એમ, એ બી ના, એટલે એનો સ્પીડ ઘટી જાય, બરાબર. અને એ સ્પીડ ઘટે એના કારણે ડેલ્ટા બનાવે. જો એની સ્પીડ વધારે હોત તો આ જો આ બાજુ છે ને, આ બાજુની નદીઓની સ્પીડ વધારે હોય, કારણ કે ઢોળાવ તરફથી વહે, બરાબર, અને વધારે સ્પીડમાં હોય ત્યાં જ સમુદ્ર આવી જાય. હવે જેવો સમુદ્ર આવે ત્યાં ડેલ્ટા બનાવવાની જગ્યા જ ન હોય, તો ડેલ્ટા ક્યાંથી બનાવે? એટલે જ તે હંમેશા પૂર્વમાં ડેલ્ટા બનાવે. પશ્ચિમની કોઈ પણ નદીઓ, પશ્ચિમમાં વહેતી કોઈ પણ નદી ડેલ્ટા નથી બનાવતી, બરાબર છે. મુખ્ય સ્થળો શું છે? ઉત્કલ તટ, બરાબર છે, મિસાઇલ પરીક્ષણ માટે જાણીતું છે. આંધ્રાનો તટ છે, કોલેરુ અને પુલિકોટ સરોવર છે અહીંયા એવું, પુલિકોટ સરોવર એવું, કોલેરુ લેક એવું, બરાબર છે. હરિકોટા ટાપુ ઇસરો રોકેટ લોન્ચિંગ સાઇટ આવેલી છે. કોરોમંડલ તટ એટલે કે તમિલનાડુનો દરિયા કિનારો છે. શિયાળામાં વરસાદ મેળવે. શિયાળામાં એટલે ક્યારે? અત્યારે આજથી 1 મહિના પહેલાં જતો રહ્યો છે. પાછા ફરતા મોસમી પવનો કહેવાય, નોર્થ ઇસ્ટ મોન્સૂન કહેવાય, કે જે જ્યારે મોન્સૂન આપણે જે રીતે આવે છે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન, એ જ રીતે પાછું રિટ્રીટિંગ મોન્સૂન હોય. કઈ રીતે તમને સમજાવી દઉં, બોલીશ તો નહીં ખ્યાલ આવે, બરાબર. હવે અહીંથી પહેલાં ચોમાસું આવે આપણા જૂન જુલાઈમાં, બરાબર, ત્યારે અહીંયા બધે વરસાદ આપણે બધે રેગ્યુલર આવતો હોય, અને અહીંથી બી આ રીતે જતો. હવે અહીંથી છે ને આ શાખા અહીંયા તમિલનાડુ આવેલું છે, બરાબર, કોરોમંડલ તટ આવેલો, અહીંથી આ શાખા છે ને અહીંયા વરસાદ લાવે, બરાબર, અહીંયા બધે વરસાદ લાવે. અહીંયા ઉત્તર પૂર્વ છે, નોર્થ ઇસ્ટર્ન રિજન છે, ત્યાં પણ વરસાદ, ફનલિંગ ઇફેક્ટની મેં તમને વાત કરી. પણ આ ભાગ છે ને એ કોરો રહી જાય. તમે જોયું તમિલનાડુનો ભાગ, આ ભાગ છે ને એ કોરો રહી જાય. ત્યાં વરસાદ આપણે ચોમાસું હોય ને ત્યારે આવતો નથી. એટલે જ્યારે પાછા ફરતા મોસમી પવનો હોય ને, એની ઋતુ, આ ઋતુ પૂરી થઈ ને એટલે તરત જ તે ઓક્ટોબરથી સપ્ટેમ્બરના એન્ડથી ઓક્ટોબરથી પાછા ફરતા મોસમી પવનો હોય. પાછા ફરતા મોસમી પવન હોય ને ઉપરથી આવતા હોય. પણ એ શું છે કે પવન આવતો હોય ત્યારે ઉપર તો બધે ટિબેટનો ઉચ્ચ પ્રદેશ ને ચાઇના ને બધું આવેલું, ત્યાં જમીન જ છે, એટલે એ ભેજ ગ્રહણ ના કરે, બરાબર છે. પણ જ્યારે અહીંયા પહોંચે ને, આ બંગાળની ખાડી છે, અહીંયા પહોંચે ને એટલે આ બંગાળની ખાડીમાંથી ભેજ ગ્રહણ કરે, અને ભેજ ગ્રહણ કરીને અહીંયા તમિલનાડુના તટ પર ટકરાય. એટલે ત્યારે તમિલનાડુમાં, એટલે છે ને, તમે ચેન્નાઈ ફ્લડ્સના એના બી સમાચાર જોશો ને, તો ચેન્નાઈ ફ્લડ્સના સમાચાર આપણે અહીંયા જ્યારે વરસાદી વાતાવરણ છે ને ત્યારે નહીં આવે. એ દિવાળી નજીક અથવા દિવાળીની પહેલાં અથવા દિવાળીની થોડા પછી એ ટાઈમે ત્યાં વરસાદ વધારે પડતો હોય. આથી શિયાળામાં આપણો શિયાળો ચાલુ હોય, એને બી શિયાળો જોઈએ, પણ તો બી ત્યાં શિયાળામાં વરસાદ આવે, બરાબર. આ થઈ ગઈ તટની વાત. હવે ભારતનો દક્ષિણ છેડો, પૂર્વ તટ અને પશ્ચિમ તટ જોઈ લીધા. દક્ષિણ છેડો કે જે રામેશ્વર અને મન્નાર, બરાબર છે. પમ્બન ટાપુ તમિલનાડુ અને શ્રીલંકાની વચ્ચે આવેલો છે. મન્નારનો અખત એ આપણે આગળના લેક્ચરમાં જોયું છે, એક મહત્વપૂર્ણ જૈવ આરક્ષિત ક્ષેત્ર, એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ. મેં તમને કીધું હતું ને, બાયોસ્ફિયર રિઝર્વની લાક્ષણિકતા હું આખું ઇકોસિસ્ટમ એમાં સમાવિષ્ટ હોય, નેશનલ પાર્કથી વિરુદ્ધ. આ પ્રદેશ તેની અનન્ય ભૌગોલિક અને પર્યાવરણીય લાક્ષણિકતાઓ માટે જાણીતો છે. આ જ પ્રદેશમાં આપણો રામ સેતુ જે છે એ એક્ઝિસ્ટ કરે છે, બરાબર છે, આ પમ્બન ટાપુ અને મન્નારના અખાત પાસે, બરાબર. હવે સફરનો સારાંશ આપણે જોઈ લઈએ કે શું છે. ઘાટ, પશ્ચિમ ઘાટ સતત અને ઊંચા, વેસીસ પૂર્વ ઘાટ તૂટક અને નીચા. નદીઓ, પશ્ચિમ તરફ વહેતી નદી, પશ્ચિમ તરફ એટલે કે આ બાજુ, ઝડપી અને ખાડી બનાવે, બરાબર. વેસીસ પૂર્વ તરફ વહેતી નદી, ધીમી. શું કામ ધીમી? આપણે જોઈ લીધું, ડેલ્ટા બનાવે છે, બરાબર. મેદાનો, પશ્ચિમના મેદાનો સાંકડા, એ બી તમને વાત કરી. પૂર્વના મેદાનો પોળા, બરાબર છે.
દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ માત્ર ખડકો અને પર્વતોનો સમૂહ નથી, પરંતુ કરોડો વર્ષોના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ, આબોહવા અને જીવનની એક જીવંત ગાથા છે. તો આ થઈ ગયું એનું કન્ક્લુઝન, આ થઈ ગઈ એની વાત. હવે જો હું તમને કોસ્ટલ પ્લેન્સ ફરીથી એકવાર બતાવી દઉં. એટલે મેં ઘણાને લાગ્યું છે કે તટનો નકશો ના બતે, ઉત્કલ પ્લેન કોના કિનારે આવેલું છે, માલાબાર પ્લેન કયા રાજ્યના કિનારે, આ MCQ પૂછાતા હોય, પણ મને ખબર હતી આ મેં લીધેલું હતું ને એટલે ત્યારે હું નહોતો બોલ્યો, બરાબર. તો કચ્છ છે, આ ગુજરાતમાં તો આપણને ખબર છે કચ્છ અને કાઠિયાવાડ, બરાબર. આ પછી જે મહારાષ્ટ્રનો ભાગ છે ત્યાં આવે આપણે કોંકણનો કિનારો, એટલે કે કોંકણનો કિનારો. પછી એનાથી નીચે જે કર્ણાટકનો ભાગ છે એને કેનેરાનો તટ પણ કહેવામાં આવે છે. જ્યારે માલાબારનો ભાગ છે એને આપણે કેરળના તટ પર એવું. તો આ કચ્છ અને કાઠિયાવાડ છે એ ગુજરાત, બરાબર છે. કોંકણ છે એ મહારાષ્ટ્ર, કેનેરા છે એ કર્ણાટક, અને માલાબાર એટલે કે કેરળ, કે જ્યાં ક્વાર્ટઝાઇટ સેન્ડ, બરાબર, મોનેઝાઇટ સેન્ડના ભંડારો આવેલા છે, બરાબર છે, કે જે શું કહેવાય રેડિયો એક્ટિવ હોય છે, બરાબર. એ આપણે પહેલાંમાં કામ લાગે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સમાં. આ થઈ ગઈ પશ્ચિમના કિનારાની વાત, બરાબર. પશ્ચિમના કિનારાના મેદાનો. એ જ રીતે પૂર્વમાં ઉત્કલ, આંધ્રા અને કોરોમંડળ. પૂર્વમાં 3 છે. ઉત્કલનું મેદાન છે ને ઓડિશા, આંધ્રાનું મેદાન આંધ્રપ્રદેશ અને કોરોમંડળનું મેદાન તમિલનાડુના કિનારે આવેલું છે, બરાબર. એટલે આ તમે ખાસ યાદ રાખજો, કોના કિનારે કયું મેદાન આવ્યું, કયા રાજ્યના કિનારે. હવે આની લાક્ષણિકતા જોઈ લઈએ કોસ્ટલ પ્લેન્સની. ભલે વાંધો નહીં ઇંગ્લિશમાં લખેલું, તમે ગુજરાતીમાં લખી લેજો, હું તમને સમજાવી દઉં. કે પહેલાં તો પશ્ચિમ કિનારાના મેદાનની વાત કરીએ તો કોસ્ટલાઇન ઓફ સબમર્જન્સ એક્સેપ્ટ કચ્છ અને માલાબાર રીજન. એટલે સબમર્જન્સ એટલે હું ડૂબી જવું. આખું છે ને કિનારો, મેં તમને કીધું ને એક ભાગ ડૂબી ગયો હતો, ડૂબી જવાના કારણે બનેલી તો હું કહેવાય કે કિનારો છે, બરાબર છે. એક્સેપ્ટ ખાલી આ ખાસ યાદ રાખજો કે માલાબારનો તટ છે અને કચ્છનો છે એ બંને ડૂબી જવા. કચ્છ તો આપણને ખબર છે ખંડીય છાજલી ઉચકાવાના કારણે બનેલો પ્રદેશ છે, અને માલાબાર છે એ પણ એના કારણે સબમર્જન્સ એટલે કે ડૂબી જવાના કારણે નથી બનેલો, બરાબર. આપણે જોયું એમ ખૂબ સાંકડો છે અને ખૂબ વધારે વરસાદ રિસીવ કરે છે, બરાબર. અહીંયા કઈ જમીન આવેલી છે? લેટેરાઇટ જમીન આવેલી છે, બરાબર. ખેતી માટે ઉપયોગી નથી. શું કામ ખેતી માટે ઉપયોગી નથી? કારણ કે ત્યાં છે એક રોકડિયા પાકો આપણે કહેવાય ને કે પ્લાન્ટેશન એગ્રીકલ્ચર માટે, કે કાજુ છે. આપણે જોયું છે ગોવા જાઓ ને તમે તો કાજુ બધા બહુ લાવતા હોય, કાજુ છે. પછી નાળિયેર સાઉથમાં વધારે હોય, રાઈસ હોય, બરાબર છે. હવે અહીંયા કચ્છ શું છે કે ફેમસ ફોર ખરાઈ ઊંટ. આ યુપીએસસીની પ્રીમાં પૂછાઈ ગયો હતો કે જે તરતા ઊંટ કહેવામાં આવે છે, બરાબર. માઇનિંગના કારણે એને થ્રેટ છે એ લખેલું છે, પણ ખરાઈ કેમલને ક્યાં જોવા મળે? કચ્છમાં જોવામાં મળે. આ થઈ ગઈ વેસ્ટ કોસ્ટલ પ્લેન્સની થોડીક લાક્ષણિકતાઓ, એટલે કે પશ્ચિમના કિનારાના મેદાનો. હવે આવે પૂર્વના કિનારાના મેદાનો. એમાં સૌથી પહેલાં આવે ઉત્કલ. ઉત્કલ શું છે? જેવી રીતે પેલો છે સબમર્જ એટલે કે ડૂબેલો છે, એમાં ભાગ છે ઉપસેલો છે, બરાબર છે. તો ઇમર્જ કોસ્ટલાઇન છે, ત્યાં રિવરના નદીઓ છે ડેલ્ટા બનાવે છે. કઈ? તો કે મહાનદી. સૌથી મહત્વનું ફીચર કયું છે કે લાર્જેસ્ટ બ્રેકિશ વોટર લેક અને લગુન. લગુન એટલે શું? અહીંયા જે પાણી હોય આ દરિયો છે, અહીંયા જે પાણી જમીનની અંદર અને દરિયા કિનારે જ તે એક તળાવ જેવું બનેલું હોય ને એને લગુન કહેવામાં આવે. લગુન તમે ફોટો ઇમેજ સર્ચ કરશો ને LAGOON તો બી તમને જોવા મળશે. ચિલિકા લેક છે જે ઓડિશામાં, ઓડિશાનું ચિલિકા લેક છે એ સૌથી મોટું લગુન છે, બરાબર. ભીતરકનિકા નેશનલ પાર્ક, વ્હીલર ટાપુઓ, એને ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફેમસ પુરી જગન્નાથનું ટેમ્પલ, આ બધું ઉત્કલના કિનારે આવેલું છે. હવે વધીએ આગળ. આ થઈ ગઈ ડ્રેનેજ સિસ્ટમ, પણ આ હું તમને જ્યારે નદી તંત્ર સમજાવીશ ને ત્યારે સમજાવીશ. આપણે દ્વીપકલ્પીય ભારત જોઈ લીધું. હવે આપણે નદીઓની વાત કરીએ કે ભારતની જીવાદોરી નદીઓની મહાન સફર, હિમાલયના શિખરોથી દ્વીપકલ્પીય કિનારા સુધી. દ્વીપકલ્પીય કિનારો આપણે પહેલાં જોઈ લીધો, કારણ કે એ શું કન્ટિન્યુએશન હતું કે પહેલાં હિમાલય ભણ્યા, બરાબર. ટ્રાન્સ હિમાલય, બૃહદ હિમાલય, મધ્ય હિમાલય, શિવાલિક. એના નીચે આવ્યું ઉત્તરના મેદાનો, બરાબર. ઉત્તરના મેદાનોમાં શું આવ્યું? ભાબર, તરાઈ, બાંગર અને ખદર. આ જોઈ લીધું. પછી આપણે જોવાનું આવ્યો ઉચ્ચ પ્રદેશ. તરત જ એની નીચે શું છે? ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશમાં શરૂઆત કરીએ તો સૌથી ઉપર છે આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ, એની બાજુમાં બુંદેલખંડ, એની બાજુમાં બઘેલખંડ, બરાબર. બઘેલખંડની ઉત્તર પૂર્વ બાજુ છોટા નાગપુરની ટેકરીઓ, છોટા નાગપુરની ટેકરી પછી માલદા ગેપ આવે, માલદા ગેપની ટેકરી પછી મેઘાલયનો ઉચ્ચ પ્રદેશ આવે. આ બધાની સાઉથમાં નર્મદા નદી વહે, એની નર્મદાની ઉપર વિંધ્ય છે, વિંધ્યની નીચે નર્મદા,
નર્મદાની તરત નીચે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આવ્યો. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં બી આપણે અલગ અલગ એના ભાગ જોયા હતા કે મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ જોયો હતો, કર્ણાટકનો ઉચ્ચ પ્રદેશ જોયો હતો, રાયલસીમા જે આંધ્રપ્રદેશમાં આવેલો એ જોયો હતો, તેલંગાણાનો ઉચ્ચ પ્રદેશ જોયો હતો. બરાબર, એ સમજી લીધા. પછી આપણે જોડે જોડે તેની બાજુમાં શું હતું, કિનારાના મેદાનો હતા. પશ્ચિમ ઘાટ ને પૂર્વ ઘાટ પહેલાં આપણે જોયું કે પશ્ચિમ ઘાટ સતત છે, પૂર્વ ઘાટ અસતત છે. પશ્ચિમ ઘાટ કઈ રીતે નિર્માણ પામી એની આપણે ચર્ચા કરી. એ બંને પત્યું, એની લાક્ષણિકતાઓ જોઈ. જૈવ વિવિધતા પશ્ચિમ ઘાટમાં વધારે છે, પૂર્વ ઘાટમાં એટલી નથી. પછી આપણે એ જોયું કે કિનારાના મેદાનોની ચર્ચા કરી. કચ્છ, કાઠિયાવાડ, કોંકણ, કેનેરા, પછી માલાબાર, આ છે પશ્ચિમના કિનારા. પૂર્વના કિનારા આવ્યા, ઉત્કલ આવ્યું, પછી ઉત્કલ આવ્યું, પછી સૌથી નીચે કોરોમંડળ આવ્યું. બરાબર, આ થયા કેનેરા આવ્યું. આ બધા થયા પૂર્વના કિનારાની વાત. પછી આપણે એ બે જ્યાં મળે છે હિન્દ મહાસાગર, ત્યાં મન્નારનો અખાત અને પાલ્કની સમુદ્રધુની, એ બધી ચર્ચા કરી. એ બી જોયું કે આપણે રિટ્રીટિંગ મોન્સૂન એટલે કે પાછા ફરતા મોસમી પવનોના કારણે તમિલનાડુમાં ક્યારે ચોમાસું આવે, કઈ રીતે આવે, એની ચર્ચા કરી. હવે આ બધું થઈ ગયા એટલે આપણે ભારતને ઉપરથી લઈને નીચે સુધી એક રીતે જોઈ લીધું. આ ભારત છે, આપણે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આખું જોઈ લીધું, અહીંયાથી લઈ અને અહીંયા સુધી બી જોઈ લીધું. પણ હવે ભારતમાં જે ભારતની જીવાદોરી ગણાતી નદીઓ છે એ નદી તંત્રની ચર્ચા એટલે કે ડ્રેનેજ પેટર્નની ચર્ચા કરવાની છે. તો નદીઓ બે મહાન પ્રણાલી. હવે બે પ્રણાલી કેમ છે કે નદીઓની પ્રણાલી, દરેક પ્રણાલીમાં અલગ અલગ નદીઓ વહેતી હોય. તો આપણે છે ને જેમ પહેલા ભારતમાં જોયું હતું કે નર્મદા નદીની ઉત્તરે અને નર્મદા નદીની દક્ષિણે, આ ઉત્તર ભારત છે અને આ દક્ષિણ ભારત છે. બરાબર, તો ઉત્તર ભારતમાં મુખ્યત્વે હિમાલયની નદીઓ. હિમાલયની નદીઓ શું કામ? કારણ કે એનું બધાનું ઉદ્ભવ સ્થાન મોટાભાગનું હિમાલયમાં છે. બરાબર, તો બારમાસી નદીઓ છે, બરફ પીગળવાથી અને વરસાદથી પાણી મેળવે છે, કારણ કે અહીંયા વરસાદ બી પુષ્કળ પ્રમાણમાં પડે, પ્લસ બારે માસ હિમાલયનો ગ્લેશિયર છે એ પીગળતા હોવાથી બારે માસ એમાં પાણી રહેતું હોય છે. લાંબી અને વિશાળ ખીણો બનાવે છે કે જે આ વિસ્તારમાં વહે છે, અને હિમાલયની નદીઓ. જ્યારે ભારતમાં વહેતી નદીઓ દ્વીપકલ્પીય નદીઓ કહેવાય, જે મોસમી છે એટલે કે વર્ષા આધારિત છે. વરસાદ હોય તો એમાં પાણી હોય, વરસાદ ના હોય તો પાણી ના હોય. અમારે કાઠિયાવાડમાં બધી એવી જ નદી આવી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે બારમાસી નદીઓ છે. નર્મદા નદી નીચે તમે જાઓ છેક સુધી, નર્મદા, તાપી, પાર, કોલક, દમણ, ગંગા, બધી નદીમાં બારે મહિના પાણી હોય. બરાબર છે, તાપીથી વાપી લઈને બારે મહિના પાણી હોય એવું કહેવાય. આપણે અમારી બાજુ નથી. અને અહીંયા જે ટૂંકી અને છીછરી ખીણો ધરાવે છે દ્વીપકલ્પી નદીઓ. બરાબર, આગળ વધીએ. સિંધુ નદી પ્રણાલી પ્રકરણ 1 એટલે હિમાલયન નદી પ્રણાલીનો જ ભાગ છે સિંધુ નદી પ્રણાલી. એટલે કે સિંધુ અને એની સહાયક નદીઓના કારણે જે નદી તંત્રની રચના થઈ એને આપણે સિંધુ નદી પ્રણાલી કહીએ. એ ટોટલ 6 નદી છે. 6 નદી કઈ કઈ છે? સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. બરાબર, આની કોઈ ટ્રીક નથી, હોય તો તમને તમારી રીતે યાદ રાખ્યો. મને તો ડાયરેક્ટ એમનામ જ યાદ રહે, સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. બરાબર, આ ઉત્તરથી દક્ષિણ જ હું જે ક્રમ બોલ્યો ને ઉત્તરથી દક્ષિણ છે, એટલે એ બી યાદ રાખવો જોઈએ. ઉત્તરથી દક્ષિણ જ તમારી નદીઓ યાદ રાખવાની. તમે યાદ રાખો ને તો બી ઉત્તરથી દક્ષિણ, એટલે ક્યારેક એમસીક્યુમાં પૂછાય કે સૌથી ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો, બરાબર છે, અથવા સૌથી ઉત્તરમાં કઈ નદી આવી, તો તમને ખબર હોવી જોઈએ. આ સિંધુ નદી છે, એક ટ્રાન્સ હિમાલયનો ભાગ છે. આ ચીનમાં આવેલી શું કહેવાય કે ટ્રાન્સ હિમાલયના ભાગના કૈલાસનો જે પર્વતમાળા છે કૈલાસની, ત્યાંથી સિંધુ નદી નીકળે છે. અને સિંધુ નદી આ રીતે ભારતના કાશ્મીરમાં એન્ટર થઈ, લદ્દાખમાં એન્ટર થઈ, અને પછી અહીંથી નાપાક પાકિસ્તાનમાં જઈ અને છેલ્લે અરબી સમુદ્રને મળી જતી હોય. બરાબર, એના નીચે જ તે આ થઈ ઝેલમ નદી. ઝેલમ નદી એને જ તે ચિનાબ નદી મળતી હોય, અને પછી આગળ ઝેલમ બને, એને પછી રાવી મળે. આ બધો પંજાબનો વિસ્તાર છે. આ બિયાસ નાની એવી હિમાચલ પ્રદેશમાંથી વહે છે. આ વચ્ચે મોટો બાંધ આવેલો છે, બિયાસને સતલુજ ભેગી થઈ જાય, અને આખું છે એ રાવીને મળે ને છેલ્લે એ બધું સિંધુને મળે. આ રીતની આખી પ્રણાલી છે. હવે કોણ કોને મળે છે ને એ તમને બહુ કન્ફ્યુઝિંગ છે ને, બહુ યાદ આવું કંઈ પૂછાય નહીં, યાદ ના રખાય. તમને ખાલી નામ અને એનો ક્રમ યાદ હોવો જોઈએ. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ નદી પ્રણાલીમાં સિંધુ અને તેની 5 મુખ્ય સહાયક નદી એટલે કે કુલ 6 નદીનો સમાવેશ થાય છે. તેને પંજાબ એટલે કે 5 નદીઓની ભૂમિ આપનાર નદીઓ. પંજાબને મેં તને આગલા લેક્ચરમાં વાત કરી હતી કે પંજાબને 5 નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. કઈ કઈ? સિંધુ સિવાય, કારણ કે સિંધુ છે ચાઇનામાંથી નીકળે, કાશ્મીરમાં, લદ્દાખમાં થઈ અને પછી પાકિસ્તાનમાં ત્યાંથી જ જતી રહી. જ્યારે એ સિવાયની 5 નદી છે ને, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ, આ 5 નદી છે એ પંજાબમાંથી અથવા એની આસપાસથી નીકળતી હોય તે પંજાબને છે ને એનું નામ પંજાબ એટલે જ પડ્યું, 5 નદીઓની ભૂમિ પંજાબ. હવે સિંધુ જળ સંધિ વિશે આપણે, આ પોલિટિકલ છે,
સિંધુ જળ સંધિ 1960માં વર્લ્ડ બેંકની મધ્યસ્થતાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી. શું કામ? તો કે સિંધુ નદી પ્રણાલીની જે 6 નદીઓ છે એ 6 નદીઓ ભારત અને પાકિસ્તાન એનું વોટર ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરશે એમાં બહુ બધા શું કહેવાય કે ઇસ્યુઝ થતા. આના કારણે વર્લ્ડ બેંકે ઇન્ટરફિયર કરી અને બંને દેશો વચ્ચે એક ટ્રીટી સાઇન કરાવી અને એને તે ઇન્ડસ વોટર ટ્રીટી કહેવાય. જે હમણાં આપણે જોયું તો ઇન્ડસ વોટર ટ્રીટી છે અને ઓપરેશન સિંદૂર વખતે આપણે એને નલ એન્ડ વોઇડ કરી દીધી હતી અને આપણે ધારીએ એમ પાણી રોકી શકતા હતા. કારણ કે દરેક નદી અલ્ટિમેટલી તો ઇન્ડિયામાંથી જ પહેલાં હોય પછી જ પાકિસ્તાનમાં જાય એટલે આપણે એને રોકી શકતા હતા. એ પ્રણાલી મુજબ પેલી 3 નદી છે સિંધુ, ઝેલમ અને ચિનાબ, એને નદીઓનો પાણી ઉપર એકાધિકાર પાકિસ્તાનનો રહેશે, જ્યારે પૂર્વીય નદીઓ છે જે નીચેની 3 રાવી, બિયાસ અને સતલુજ એના પર અધિકાર ભારતનો રહેશે. બરાબર. અહીંયા લખ્યું ને, વિશ્વ બેંકની મધ્યસ્થતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સંધિ છે. પાકિસ્તાન પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર નિયંત્રણ રાખશે, જ્યારે ભારત પૂર્વીય નદીઓ બિયાસ, સતલુજ અને રાવી પર સંપૂર્ણ અધિકાર મળશે. બરાબર. હવે તમને એમ થાય કે પૂર્વ અને પશ્ચિમ કઈ રીતે આને કહી. જો આ સિંધુ છે, આ ઝેલમ છે, આ ચિનાબ છે. હવે અહીંથી આ લાઈન દોરી લીધી આપણે, આ રાવી, બિયાસ અને સતલુજ. તો આ પશ્ચિમી નદી થઈ અને આ પૂર્વ બાજુ થઈ આ લાઈનની, એટલે એને ઉપરની તળને પશ્ચિમી કહે અને નીચેની તળને પૂર્વીય કહે. બીજું કાંઈ એમાં નથી, વધારે કન્ફ્યુઝ નહીં થવાનું. સિંધુની સહાયક નદીને તેના ઉદ્ભવ સ્થાન જોઈ લઈએ કે સિંધુ નદી તો આપણને ખબર છે. બરાબર. હવે એની સહાયક નદી સૌથી પહેલી ઝેલમથી વાત કરીએ કે ઝેલમ છે, આ ખાસ યાદ રાખજો, કાશ્મીરના વેરીનાગ ખાતે એનું ઉદ્ભવ સ્થાન છે. શ્રીનગર ફરવા જાઓ તો શ્રીનગરમાંથી છે ને વચ્ચેથી નદી વહે છે. તમને ઘણી વાર છે ને એના બ્રિજ ઉપરથી વટશો. આપણે કેમ સાબરમતીના પુલ ઉપરથી વટ્યા કરી એમ ત્યાં તમે ઝેલમના પુલ ઉપરથી વટ્યા કરો. તમે અહીંયા ફરવા જાઓ ને તો તમને અનુભવ થશે. અને ત્યાં કાશ્મીરમાં એક વુલર લેક આવેલું છે મેઇન, એ વુલર લેક બી ઝેલમ નદીના કારણે બન્યું. પછી એવું ચિનાબ છે, બારાલાચલા પ્લાસ હિમાચલ પ્રદેશ, ત્યાંથી એનો ઉદ્ભવ છે. અને ચંદ્ર અને ભાગા બે નદીઓના સંગમથી કઈ નદી બને? ચિનાબ. આ સવાલ પૂછાઈ ગયો. ચિનાબ છે ચંદ્ર અને યાદ રાખવાનો, ચંદ્ર અને ભાગાથી ચિનાબ બને. બરાબર. બારાલાચલા પ્લાસ. અન્ય સહાયક નદીઓ તો કે આ બધી નાની નાની છે એટલે વધારે આના વિશે શોખ છે. ઝાસ્કર છે, ગિલગિટ અને ઊંઝા. ઝાસ્કરથી યાદ આવ્યું, મારે લાસ્ટ લેક્ચરમાં એક મેજર મારાથી મિસ્ટેક થઈ હતી કે ઝાસ્કરને મેં છે ને પહેલાં મેં તમને એવું કીધું કે ઝાસ્કર ટ્રાન્સ હિમાલયનનો ભાગ છે, પછી મેં તમને એવું કીધું કે ઝાસ્કર ગ્રેટ હિમાલયનો ભાગ છે અને ગ્રેટમાં જ ગણજો. પણ હવે ફરીથી મારું એ સ્ટેટમેન્ટ પાછું લઉં છું અને મેં જે પહેલાં કીધું હતું ને એ જ સાચું હતું. ટ્રાન્સ હિમાલયનો જ ભાગ ઝાસ્કર છે. મેં ઘરે જઈને ગૂગલ કર્યું હતું અને મલ્ટિપલ સોર્સિસ એઆઈથી બધાથી વેરીફાઈ કર્યું. તમને જો ઝાસ્કર પૂછે ને, ટોટલ ટ્રાન્સ હિમાલયમાં છે ને 4 શ્રેણી છે. ટ્રાન્સ હિમાલયમાં કારાકોરમ, લદ્દાખ, ઝાસ્કર અને કૈલાસ, આ 4 છે ને એ ટ્રાન્સ હિમાલયનો ભાગ છે. મિસ્ટેક હતી, સુધારી લેજો. ફરી વાર કહું છું, ટ્રાન્સ હિમાલયનો ભાગ જ ઝાસ્કર છે. ઝાસ્કર તમને પૂછે કે ઝાસ્કર ટ્રાન્સ હિમાલયનો ભાગ છે કે નથી? હા છે. બરાબર. ફરી કહું છું, ટ્રાન્સ હિમાલયમાં 4 છે. આપણે કારાકોરમ, લદ્દાખ, ઝાસ્કર 3 એટલે ગણીએ છીએ કે 3 ભારતમાં છે, જ્યારે કૈલાસ છે એ ચાઇનામાં છે. પણ ટોટલ આપણે ઓવરઓલ જોવા જઈએ, પોલિટિકલ બાઉન્ડ્રીઝને ભૂલી જઈએ તો કારાકોરમ, લદ્દાખ, ઝાસ્કર અને કૈલાસ, આ 4 છે એ ટ્રાન્સ હિમાલયનો ભાગ છે. બરાબર. આ અન્ય સહાયક નદીઓની વાત થઈ. હવે વધીએ આગળ. અને આનાથી એક એ બી વસ્તુ મારે તમને કહેવાની કે હિમાલયનું મારે તમને પ્રાદેશિક વર્ગીકરણ બી સમજાવવાનું હતું. આ હિમાલય છે. બરાબર. હિમાલયનું પ્રાદેશિક વર્ગીકરણ, આ સિંધુ નદીની વાત થઈ તો અહીંથી સિંધુ નદી વહે છે, અહીંથી તિસ્તા નદી વહે છે. બરાબર. સિંધુ, પછી અહીંથી સતલજ નદી વહે, અહીંથી કાલી નદી વહે. સિંધુ, સતલજ, કાલી અને આ તિસ્તા આસામમાંથી વહે. આ 4 નદીઓની વચ્ચે આ 1, આ 2, આ 3 અને આ 4 હિમાલય આવેલા છે. બરાબર. તો કયા કયા હિમાલય આવેલા છે તો એ જો, આને કહેવાય પંજાબ હિમાલય, આને કહેવાય કુમાઉ હિમાલય, આને કહેવાય નેપાળ હિમાલય, અને એની નીચે જે ભાગ આવેલો છે એને કહેવાય આસામ હિમાલય. બરાબર. તો આ રીતે આ તમે ખાસ આ ફિગર દોરી લેજો. હું તમને કંઈ વધારે ચોખ્ખું પેલું હોય ને, જો અહીંયા તમને દોરીને સમજાવું. સિંધુ, સતલજ, કાલી અને તિસ્તા. બરાબર. સિંધુ, સતલજ, કાલી અને તિસ્તા. સિંધુ, સતલજ, કાલી, તિસ્તા. આ
1, 2, 3 અને 4 આ 4 પ્રકારના હિમાલયનું પ્રાદેશિક વર્ગીકરણમાં આ 4 હિમાલયમાં કયું કયું? પેલું પંજાબ હિમાલય, બીજું કુમાઉ હિમાલય, ત્રીજું નેપાળ હિમાલય અને ચોથું આસામ હિમાલય. અમારે લાસ્ટ ટાઈમ તમને બતાવવાનું રહી ગયું હતું એટલે અત્યારે ફરી કહી દઉં, આ તમારે એડ કરી દેજો. આપણે જોઈ લીધું. હા, આગળની નદીઓની વાત કરીએ કે રાવી નદીનું ઉદ્ગમ સ્થાન ખાસ જોઈ લેજો. રાવી નદી છે એ રોહતાંગ પાસ હિમાચલ પ્રદેશ પાસેથી વહે છે, બરાબર. રાવી પછી બિયાસ અને છેલ્લે આવે સતલજ. તો બિયાસ નદી છે એ બિયાસ કુંડ રોહતાંગ પાસમાંથી રાવી અને બિયાસ બંને નીકળે છે, બરાબર. આ ખાસ બિયાસની એક ખાસ વાત યાદ રાખજો. બિયાસની એ વાત ખાસ વિશેષતા એ છે કે સંપૂર્ણપણે ભારતમાં વહેતી સિંધુ નદી પ્રણાલીની એકમાત્ર નદી કઈ છે? તો બિયાસ છે. આના કારણે આ MCQ બની શકતો એટલે પૂછી શકે. પછી સતલજ નદી રાકાસ લેકમાં તિબેટમાંથી નીકળે છે અને સિપકીલાબ ઘાટ પાસેથી ભારતમાં પ્રવેશે છે. આ બધું તમે તમારી નોટ્સમાં એડ કરતા જજો. હવે આપણે વાત કરીએ ગંગા નદી પ્રણાલીની. ગંગા નદી ક્યાંથી નીકળે છે અને કઈ રીતે ભારતમાં વહે છે? ગંગાને પહેલા અલકનંદા તરીકે એનો ઉદ્ભવ થાય છે અને અલકનંદા થઈ અને છેલ્લે વહેતી એને ગંગા કહેવામાં આવે. પણ ત્યાં સુધીમાં વહેતી ગંગા કહેવામાં આવે ત્યાં સુધીમાં ઉત્તરાખંડમાં અને હિમાચલ પ્રદેશમાં અલગ અલગ એની સહાયક નદીઓ છે એને મળતી હોય અને એના કારણે અલગ અલગ પ્રયાગના પેલા શું કહેવાય કે નિર્માણ થાય છે. પ્રયાગનું નિર્માણ એટલે કે એક સહાયક નદી મળે તો એને એક પ્રયાગ નામ આપે, બીજી સહાયક નદી મળે તો બીજો પ્રયાગ, ત્રીજી સહાયક નદી મળે તો ત્રીજો પ્રયાગ. તો આ નામ કઈ રીતે આપે અને આ પૂછાતા હોય કે કઈ નદી મળે તો કયો પ્રયાગ છે. તો આ યાદ રાખવાની હું તમને એક ટ્રીક કહી દઉં કે પહેલાં તો છે ને અલકનંદા છે, બરાબર. અલકનંદાને ધોલી ગંગા મળે અને વિષ્ણુ પ્રયાગ એ જગ્યાને વિષ્ણુ પ્રયાગ કહેવાય. તો આ કઈ રીતે યાદ રાખવાનું? આ શું લખ્યું? ધોલી. અને શું લખ્યું? વિષ્ણુ ભગવાન કેવો હોય? કાળા. આપણે જોયું વિષ્ણુ ભગવાન તમે સિરિયલમાં બી જોયા હશે ને, તો આ જો બ્લુઇશ કલર છે ને આવા કલરના ભગવાન આમ સૂતા છે આમ કરીને, તો જે એનાથી વિરુદ્ધ કલર કયો? ધોળી. અથવા તો લક્ષ્મી માતાની બાજુમાં બેઠા હોય તો એ ધોળા હોય વિષ્ણુ ભગવાનના કમ્પેરમાં, તો ધોલી ગંગાને વિષ્ણુ પ્રયાગ કહેવાય, બરાબર. પછી જ્યારે નંદાકીની નદી મળે ત્યારે નંદ યાદ રાખી લેવાનું એટલે નંદ પ્રયાગ થઈ ગયું. પછી જ્યારે પિંડાર નદી મળે ત્યારે કર્ણપ્રયાગ. આપણે એવું કહેવાય આપણા વૈદિક સનાતન સંસ્કૃતિમાં કે સૌથી મોટું દાન છે ને પિંડદાન છે, બરાબર. પિંડદાન સૌથી મોટો દાની કોણ હતો? દાનવીર કર્ણ. એટલે પિંડાર નદી તો કર્ણપ્રયાગ. કોઈ બી આપ્યું કર્ણપ્રયાગ આપ્યું છે ને તો ઓપ્શનમાં પિંડાર હશે ને તમે તરત સિલેક્ટ કરી લેશો કે એને પિંડારે જોડી દેવાનું, બરાબર. આ મંદાકીની નદી તો રુદ્રપ્રયાગ. હવે આ કઈ રીતે યાદ રાખજો? આ બી પાછું વિરોધાભાસ, બરાબર. આ રુદ્રપ્રયાગને આપણે રુદ્રના શબ્દ એવું વિચારો કે રૌદ્ર, કે ભાઈ રૌદ્ર સ્વરૂપ છે અથવા બહુ ખીજાયેલા છે, બરાબર. રૌદ્ર છે તો રૌદ્ર એટલે બહુ ખીજાયેલા અને એની સામે વિરોધાભાસમાં મંદ, હાવ ધીમા શાંત, બરાબર. એટલે મંદાકીની રુદ્રપ્રયાગ. અને છેલ્લે આખી અલકનંદા જ હોય છે, બરાબર. અલકનંદા નદીને છેલ્લે એક ભાગીરથી નદી મળે એટલે કે A ને B મળે, આપણે એ રીતે યાદ રાખીએ. અને પછી જે નિર્માણ થાય એને આપણે ગંગા નદી કહેતા હોય અને ગંગા નદી ત્યારથી કહેવામાં આવે. આ વસ્તુ ક્યાં થાય? આ વસ્તુ હરિદ્વારમાં થાય. હરિદ્વારમાં એટલે જ બધા જાય છે. એના ઉપર બધા પ્રયાગો અને અલકનંદા નદી આવે. ફરીથી એકવાર તમને ટ્રીક કહી દઉં. વિષ્ણુ પ્રયાગ, વિષ્ણુ ભગવાન કાળા, ત્યાં એનાથી વિરુદ્ધ ધોળા એટલે ધોલી ગંગા. નંદાકીની નંદ પ્રયાગ યાદ રહી જાય. પિંડનું દાન સૌથી શ્રેષ્ઠ દાન, સૌથી મોટો દાનવીર કર્ણ. મંદાકીની રુદ્રપ્રયાગ કે રૌદ્ર, એનું વિરુદ્ધ મંદ, બરાબર. અને ભાગીરથી જ્યાં મળે દેવપ્રયાગ, કે અમારે તમને કહેવાય ભાગીરથી જ્યાં મળે એ દેવપ્રયાગ, અને દેવપ્રયાગની નીચે જ તે જે નદી કહેવાય એને ગંગા નદી કહેવાય. કે ગંગા છે એને આપણે દેવીય રૂપ તરીકે ગણીએ છીએ, બરાબર. આપણા માટે બહુ મહત્વની છે, બરાબર. એનું દેવીય મહત્વ છે. એટલે જ્યારે ગંગા બને, ભાગીરથી મળે ને ગંગા બને એટલે અલકનંદા ને ભાગીરથી મળે એટલે ગંગા નદી છે એ દેવીય બની જાય એટલે એને દેવપ્રયાગ કહેવાય. આપણે એવું યાદ રાખીએ. આવો રિયલ રીઝન નથી, આ તમને યાદ રાખવા માટે કહું છું, બરાબર. ગંગાનું મૂળ સ્વરૂપ ભાગીરથી છે, જે દેવપ્રયાગ ખાતે અલકનંદા સાથે મળી અને ગંગા નદી બનાવે છે. હવે ગંગાની સહાયક નદીઓ વિશે વાત કરીએ. એક વિશાળ પરિવાર શું કામ કીધો? કારણ કે બહુ બધી સહાયક નદીઓ છે ગંગાની, બરાબર. ગંગાની સહાયક નદી વિશે વાત કરીએ. સૌથી પહેલા રામગંગા, આ ગોમતી લખનૌની છે. ઘાઘરા, બરાબર. યમુના, ગંડક, કોસી, સોન, દામોદર, આ બધી નદીઓ ગંગાની સહાયક નદીઓ છે. અને આ બધી મેપમાં આ રીતે દોરી, તમે ખાલી છે નામ યાદ રાખી લેજો. બાકી એક્ઝેક્ટ મેપમાં કઈ પશ્ચિમમાં છે કઈ પૂર્વમાં છે, હમણાં મારી ફિગર બતાવીશ ને પેલી દોરેલી ત્યારે તમને વધારે આઈડિયા આવશે. પણ એ છતાંય ખાસ આ બી યાદ રાખવાનું કે કઈ ડાબા કાંઠાની છે કઈ જમણા કાંઠાની છે. ડાબું જમણું તમને ખબર પડે. આ છે મેઇન ગંગા નદીનો
ફ્લો, બરાબર. તો ગંગાની આ બાજુનો ભાગ ડાબો, આ બાજુનો ભાગ આપણે જમણો, કારણ કે ગંગા આમ વહે છે તો એની ડાબો ઉપર થાય, બરાબર. તો ડાબા કાંઠાની નદીઓ કઈ કીધી કે રામગંગા. આ મેપમાં કઈ રીતે ખબર નહીં બતાવી, બાકી આ રામગંગા છે ને એકચ્યુઅલી અહીંયાની રામગંગા અહીંયા હોવી જોઈએ. રામગંગા, પછી આવી ગોમતી, ઘાઘરા, ગંડક અને કોસી. કોસીને આપણે આગળ કીધું હતું બિહારનો શોક કહેવામાં આવે. જમણા કાંઠાની નદીઓ યમુના છે ને એ ગંગાને જમણા કાંઠેથી અહીંયા પ્રયાગરાજમાં મળે. યમુનોત્રીમાંથી નીકળતી સૌથી મોટી સહાયક નદી છે. પછી આવે સોન, અમરકંટક ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. અમરકંટકમાંથી બીજું શું નીકળે? અમરકંટકમાંથી આપણે નર્મદા નીકળે. અને અમરકંટક છે ને એ રેડિયલ ડ્રેનેજ પેટર્ન બનાવે. આ બાજુ નર્મદા, આ બાજુ સોન, એક ઉપર જાય ને એક નીચે જાય આ રીતે. અને બરાબર, છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી દામોદર નીકળે, એને બંગાળનો શોક કહેવામાં આવે. જેમ બિહારનો શોક છે કોશીને કહેવામાં આવે, એમ દામોદરને બંગાળનો શોક કહેવામાં આવે. હવે આવ્યું દ્વીપકલ્પીય નદીઓ. આ થઈ હિમાલયન નદી પ્રણાલીની વાત. હવે આપણે દ્વીપકલ્પીય નદી પ્રણાલી વિશે જાણી લઈએ. દ્વીપકલ્પીય નદીમાં બે પ્રકારની છે, પશ્ચિમ વાહિની જેનું નામ કે પશ્ચિમ તરફ વહેતી હોય, અને પૂર્વ વાહિની કે જે પૂર્વ તરફ વહેતી હોય. આનું ખાસ બાબત કે હિમાલયની નદી કરતાં જૂની છે. શું કામ હિમાલયની નદી કરતાં જૂની? કઈ રીતે તમે કહી શકો? કારણ કે દ્વીપકલ્પીય ભારત છે ને હિમાલય કરતાં જૂનું છે. દ્વીપકલ્પીય ભારત હિમાલય કરતાં જૂનું કઈ રીતે? કે હિમાલય તો જ્યારે દ્વીપકલ્પીય ભારત છે એ જ્યારે યુરેશિયન પ્લેટ સાથે અથડાયો ત્યારે હિમાલયનું નિર્માણ થયું. પણ એની પહેલાં ઓલરેડી દખ્ખણ ટ્રેપ ને એ બધું બની ગયું હતું, અને નદીઓ બી ત્યારે હતી. એટલે હિમાલયની નદી તો હિમાલય બન્યા પછી બની. આ બધી નદીઓ છે એ હિમાલય કરતાં બી જૂની છે. તેમની પ્રવાહના દિશાના આધારે મેં તમને કીધું એમ બે પશ્ચિમ વાહિની કે જેને અરબી સમુદ્રમાં મળે છે, અને પૂર્વ વાહિની જે બંગાળની ખાડીમાં મળે છે. બરાબર. આગળ પશ્ચિમ વાહિની નદીઓની વાત કરીએ, એટલે કે પશ્ચિમ વાહિની ભ્રંશ ઘાટીનો પ્રવાહ. ભ્રંશ ઘાટીનો પ્રવાહ શું કામ કે ઘાટી પેલામાંથી વહે, ઘાટીમાંથી. અહીંયા કચ્છની ગુજરાત છે આ મેપ, બરાબર. તો આ નર્મદા છે, અમરકંટકમાંથી નીકળી અને અહીંયા ભરૂચ પાસે બંગાળની ખાડીમાં મળતી, એટલે અરબ સાગરમાં મળતી હોય છે. અને તાપી નદી છે એ અહીંયા ખંભાતના અખાતમાં બંને મળતી હોય છે. બરાબર. તો વાત કરીએ વિંધ્ય પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા, એ બંને વચ્ચેની જે ઘાટી છે, બરાબર, રિફ્ટ વેલી છે, નર્મદા રિફ્ટ વેલી શું કહેવાય એ મેં તમને બીજા ત્રીજા લેક્ચરમાં સમજાવ્યું હતું. અને એ બેની વચ્ચેની ભ્રંશ ઘાટી છે એમાંથી નર્મદા વહે છે. નર્મદાનો ઉદ્ભવ અમરકંટક મધ્યપ્રદેશમાં, બરાબર. વિશેષતા વિંધ્ય અને સાતપુડા વચ્ચેની ભ્રંશ ઘાટીમાં એટલે કે રિફ્ટ વેલીમાં વહે છે. તાપી તો કે બેતુલ ઉચ્ચ પ્રદેશ, મહાદેવની પર્વત, આ ખાસ યાદ રાખજો, મહાદેવની ટેકરીઓ અથવા મહાદેવની પર્વતમાળામાંથી તાપી નીકળે, બરાબર. અને સાતપુડાની દક્ષિણે વહે છે. આ તમારે છે ને મેપમાં આ રીતે યાદ રાખવાનું. આપણે છે ને આ અરાવલી, આ વિંધ્ય, પછી આ સાતપુડા, આ બે મેકલના પર્વત પાસે ભેગા થાય, અને આ પશ્ચિમ ઘાટ, આ 4 પર્વતમાળા છે, બરાબર. હવે અહીંથી જે નીકળે ને આ નર્મદા, અને આ સાતપુડા નીચે છે ને તાપી છે. એટલે અરાવલી, વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી. તો વિંધ્ય અને સાતપુડાની વચ્ચે નર્મદા, અને વિંધ્યની દક્ષિણમાં, સાતપુડાની ઉત્તરમાં તાપી. એટલે શું લખ્યું કે સાતપુડાની દક્ષિણે વહે છે તાપી નદી. જેમ વાત કરી અન્ય નદીઓ, સાબરમતી, માહી, લુણી, બરાબર, કચ્છના રણમાં લુપ્ત થઈ જતી લુણી નદી છે. બાકી સાબરમતી અને માહી નદીઓ ગુજરાતની નદીઓ છે, આપણે ગુજરાતના ભૂગોળમાં જોઈશું, બરાબર. હવે થઈ ગઈ પૂર્વ વાહિની નદીઓ. કરીએ પૂર્વ બાજુ વહેતી. પશ્ચિમ વાહિનીમાં બહુ બધી નદીઓ છે, બરાબર. એ હું તમને હમણાં મેપમાં બતાવીશ. અત્યારે દક્ષિણની જીવાદોરી શું કામ? કારણ કે મેજર પોર્શન છે, દક્ષિણ ભારતનો ભાગ છે. દક્ષિણ ભારતના મોટા ભાગના ગોદાવરી, કૃષ્ણા, અહીંયા આવેલી કાવેરી વહી ગઈ, એ બધી નદીઓ કવર કરે છે. એટલે દક્ષિણ ભારતની જીવાદોરી આ કે ઉત્તર ભારતની જીવાદોરી છે ને ગંગા નદીના તંત્રને કહેવામાં આવે, ગંગા નદીના તંત્રને, બરાબર. અને એ રીતે દક્ષિણ ભારતની જીવાદોરી પૂર્વ વાહિની કે ગોદાવરીનો ત્રંબકના ઉચ્ચ પ્રદેશ નાસિક ખાયાથી ઉદ્ભવ થાય, એની સહાયક નદીઓ પેનગંગા, વેનગંગા, વર્ધા, જે મળીને પ્રાણીતા બને, ઇન્દ્રાવતી, માંજરા, આ બધી નદીઓ એની સહાયક નદીઓ છે. વાત કરીએ કૃષ્ણાની, મહાબલેશ્વરમાંથી એનો ઉદ્ભવ થાય. ભીમા, કોયના, ઘાટપ્રભા, માલપ્રભા, તુંગભદ્રા, આ બધા ફેક્ચ્યુઅલ છે. આમાં હું તો શું તમને સમજાવી દઉં, આ વાંચી લેજો તમે. હું તમને બોલી એટલે જાઉં છું કે તમારા મગજમાં છપાઈ જાય, ક્યારેક પૂછાય તો કામ લાગે, બાકી વધારે આમાં લોડ લેવાનો નથી. પૂર્વનો પ્રવાહ શું છે? કાવેરીથી વહી ગઈ સુધી. કઈ કઈ નદી મેઇન છે? બરાબર. આ મહાનદી છે, પેન્નાર છે, કાવેરી. મહાનદી ઉદ્ભવ અમરકંટક, બરાબર. વિશેષતા શું? મહાનદી મુખ ત્રિકોણ પ્રદેશ પાસે ઓરિસ્સાના દરિયા કિનારે, ઓલિવ રીડલી ટર્ટલ, કાચબાનો સમૂહ ઈંડા મૂકવા અરીબાડા ખાતે
ઈંડા મૂકવા અને આ ઘટનાને અરીબાડા કહેવાય. વિશ્વનું સૌથી મોટું સ્થળ છે. આ છે ને ખાસ ન્યૂઝમાં બહુ એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ રહેતું હોય. જો આ રીતે લાડ બધા કાચબા હોય ને ત્યારે મનુષ્યને આપણા હ્યુમન ત્યાં છે ને પેલું ના થાય ને એના માટે આ બીચને બી બંધ કરી દેવામાં આવે. ઘણા બધા ઓલિવ રીડલી કાચબા છે એ એકારે આવીને માસ નેસ્ટિંગ કરે. માસ નેસ્ટિંગ કરે એટલે બધા એકારે ઈંડા મૂકે. બરાબર. એ મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે આ ઘટના થાય. બરાબર. કાવેરી નદી કે તાલ કાવેરી બ્રહ્મગીરીની પહાડીઓમાંથી નીકળે છે. સહાયક નદીઓ કે હેમવતી, કાબિની, ભવાની, અમરાવતી. હવે આ વસ્તુ એવી છે ને આ બધી સહાયક નદીઓ કે જે સ્ટેટમાંથી નીકળતી નદી હોય ને કાવેરી, એ સ્ટેટ પીસીએસની તૈયારી જે લોકો કરતા હોય ને એને ખાસ ધ્યાન રાખવાની. આપણે નહીં. આપણે દાખલા તરીકે નર્મદા નીકળે તો આપણે નર્મદામાં જે ગુજરાતને અટતી હોય અથવા સાબરમતીની સહાયક, નર્મદાને ઓરસંગ નદી છે એ બધી આપણે યાદ રાખીએ. એ લોકો આપણે ખાલી એકવાર જોઈ જવાની. બરાબર. અન્ય નદીઓ છે કઈ પેન્નાર વહી ગઈ. બરાબર. હવે વાત કરીએ ભવિષ્યની નદી જોડાણ પરિયોજના, ઇન્ટરલિંકિંગ ઓફ રિવર. આ કરંટમાં બહુ રહેતું હોય કે બે નદીઓને જોડવાથી શું કહેવાય, ઓછું પાણી ધરાવતા હોય વિસ્તારમાં એનાથી વધુ પાણી ધરાવતા વિસ્તારમાં પાણી પહોંચાડીએ. કંઈ વધુ પાણી ધરાવતી નદીઓના બેઝિનમાંથી ઓછું પાણી ધરાવતા બેઝિનમાં પાણીનું સ્થળાંતર કરવું. બરાબર. તો સર આર્થર કોટા દ્વારા સૌપ્રથમ ભલામણ કરવામાં આવી હતી. આ બધું કંઈ પૂછાયું નથી પણ હું એકવાર વાંચી જાઉં. શું પ્રસ્તાવ? હિમાલય ગંગા બ્રહ્મપુત્રમાંથી 14 નહેરો બનાવવી. દ્વીપકલ્પીઓમાં દ્વીપકલ્પીય નદી અને સૌથી મોટી છે કેન બેતવા ઇન્ટરલિંક પ્રોજેક્ટ છે, સૌથી મોટો છે. પણ આના કારણે પર્યાવરણને બહુ બધું નુકસાન થાય. પર્યાવરણવિદો આનો બહુ બધો વિરોધ કરે અને સતત કોન્ટ્રોવર્સીમાં રહેતો ટોપિક છે. એટલે ઇન્ટરલિંકિંગ વિશે પૂછે. તમને ખબર ઇન્ટરલિંકિંગ એટલે શું કે જોડાવું, એટલી ખબર હોવી જોઈએ. એના પડકારો શું અને એક્સપેક્ટેશન શું, આશાઓ, એના ફાયદા શું. પૂર અને દુષ્કાળનું વ્યવસ્થાપન થાય. બરાબર. કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને પાણીવાળા બનાવીએ, કે સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ થાય, પીવાના પાણીનો પુરવઠો. આ બધા એના ફાયદાઓ છે. એની સામે પડકારો શું છે કે ઉત્તરની નદીઓમાં ચોમાસામાં વધારાનું પાણી હોય છે. બરાબર. મોસમી પ્રવાહ છે. અમુક મોસમમાં જ તે બધી નદીઓ ફૂલ હોય. પછી પારિસ્થિતિક બંધ અને નહેરોના કારણે કાપ જવા થવાની સમસ્યા. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઊંચો હોવાથી પાણી પંપ કરવું મુશ્કેલ. જંગલના ગામો ડૂબી જશે. એટલે કે પર્યાવરણીય બહુ બધા નુકસાન થશે. આ બધું મેઇન્સના ટોપિક છે. ખાસ તો ઇન્ટરલિંકિંગ ઓફ રિવર, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય જળ વિવાદો મેઇન્સમાં ખાસ કરવું પડે કે આનાથી શું સમસ્યા થાય, શું ઉદ્ભવ, બેનિફિટ શું છે, પછી ચેલેન્જીસ શું છે, પછી કઈ રીતે એને ઓવરકમ કરીએ, કઈ એમાં નવું ડેવલપમેન્ટ થયું હોય તો એ ઇન્ટરનેશનલ લેવલે કઈ ડેવલપમેન્ટ થયું હોય તો એ નદીઓ રાષ્ટ્રની ધમનીઓ કહેવાય. ભૂગોળને આકાર આપવાથી લઈ અને સંસ્કૃતિને પોષવા સુધી ભારતની નદીઓ ખરેખર દેશની જીવાદોરી છે. તમારી મેઇન્સમાં કોઈ સવાલ પૂછે તો આ રીતનું કન્ક્લુઝન બનાવી શકો. હવે આપણે આ તો આખું બધું જોઈ જ ગયા. હું તમને નદીઓનો મેપ તમને જે કહેતો હતો ને એ બતાવી દઉં. ઇંગ્લિશમાં છે ને નદી તંત્રની ડ્રેનેજ પેટર્ન કહેવાય. શું કહેવાય? ડ્રેનેજ પેટર્ન. તો મેઇન ડ્રેનેજ સિસ્ટમ છે ને આ દ્વીપકલ્પીય નદીઓની વાત કરીએ આપણે અત્યારે કે બંગાળની ખાડી અને અરેબિયન સી, આ બે ડ્રેનેજ પેટર્ન છે. આ બાજુ છે અરેબિયન સી, આ બાજુ છે બંગાળની ખાડી. બરાબર. જો અહીંયાથી આ નર્મદા અને આ તાપી નદી વહે છે. પછી હું તમને પહેલા છે ને પશ્ચિમ વાહિની નદીઓ, પશ્ચિમ તરફ વહેતી નદીઓની વાત કરું. બરાબર છે. આ મહાદાયી નદી છે અથવા આને મંડોવી નદી બી કહેવાય. મહાદાયી નદી, શરાવતી નદી. શરાવતી નદી ઉપર જોગનો ધોધ કર્ણાટકમાં, જોગ ફોલ્સ શરાવતી નદી ઉપર છે. બરાબર. પ્લસ આ નદી ચેન્નઈ એક્સપ્રેસમાં પેલો ધોધવાળું બતાવે સીન, એ આ બધું એ બાજુ આવેલું છે. પછી એની નીચે આવે ભરતાપુળા, એ એને લોકલ લેંગ્વેજમાં કહેવાય છે અને પન્નાઈ નદી કહેવાય. એની નીચે આવે પેરિયાર નદી, જ્યાં વેમનાડ સરોવર કેરળમાં આવેલું છે. બરાબર. ત્યાં પેલું કેરળ બોટ રેસ છે ફેમસ, એ જ્યાં વેમનાડ સરોવરમાં થાય, પેરિયાર નદી. અને સૌથી નીચે આવે પાંબા નદી. આ એકવાર મહાનદી શરાવતી. બરાબર. આ યાદ રાખી લેજો. આ તો આપણે ક્યારે પૂછાતી નથી પણ આ તમને ખબર હોવી જોઈએ. તમને નામ જોઈને બી ખબર પડી જાય કે સાઉથની જ નદી છે કોઈ પણ. બરાબર. ખાસ કરીને તો છે ને આ જે નદીઓ છે ને એ ખાસ તમારે યાદ રાખવી જોઈએ કે આ બાજુ સુવર્ણરેખા છે, બ્રહ્મણી છે, મહાનદી છે. બરાબર. પછી ગોદાવરી, કૃષ્ણા, પેન્નેરુ, કાવેરી અને વૈગઈ. આ પૂર્વવર્તી નદીઓ છે. મોટાભાગની નદીઓ છે મેં અહીંયા નિશાન દોરેલું છે. આ ડેલ્ટાનું નિશાન છે. આ ડેલ્ટા બનાવતી નદીઓ છે. બરાબર. અને આ કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેનો જે ભાગ છે એને કૃષ્ણા ગોદાવરી બેઝિન બી કહેવામાં આવે છે. બરાબર. ખૂબ મહત્વનો ભાગ છે. હવે આ નદીઓ છે એનો ક્રમ ઘણીવાર એક્ઝામમાં પૂછાતો હોય. જીપીએસસીમાં નહીં ખબર, યુપીએસસીમાં પૂછાઈ ગયો. ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો, દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવો. તો બરાબર સુવર્ણરેખા ઉપર આવી. હવે એટલી બધી નદીઓ યાદ ના રહી. અહીંયા મેં લખેલું છે, તમારે લખવું હોય તો લખી લેજો. યુપીએસસી વાળા એક સરે ત્યાં કીધું હતું, ઋષિકેશ દુધાત સરે. અત્યારે તો એ નથી દુનિયામાં, પણ
આ એની નોટ્સ હજી છે. સબસે બડા માય ગોડ કૃષ્ણા પી કે વાહ. આ સરે બનાવ્યું હતું, બરાબર. મને તો હજી યાદ છે. તમે એકવાર લખી લેશો ને ગોખ્યા કરશો અથવા તો જોયા કરશો ને તમને યાદ રહી જશે. સબસે બડા માય ગોડ કૃષ્ણા, બરાબર. એ તો આપણને બધાને યાદ રહી ગયું કે આપણે કૃષ્ણ ભગવાન છે, સૌથી મોટા ભગવાન છે, એવું યાદ રાખે. સબસે બડા માય ગોડ કૃષ્ણ, સબસે બડા માય ગોડ કૃષ્ણ, બરાબર. પછી એવું યાદ રાખવાનું પી કે વાહ, એમ પી ને વાહ એમ, બરાબર. એટલે સબસે બડા માય ગોડ કૃષ્ણા પી કે વાહ. તો સુવર્ણરેખા, બ બ્રાહ્મણી, માયમાં મહાનદી, જી ગોદાવરી, કૃષ્ણાનું કૃષ્ણ, પીનું પેન્નેરું, કેનું કાવેરી અને વાહનું વહી ગઈ, બરાબર. સબસે બડા માય ગોડ કૃષ્ણા પી કે વાહ. આ તમે લખી લેજો. અને આ છે ને આ રીતે તમારે દોરવું હોય ને તો દોરી લેજો. એકવાર દોરશો ને તમે વારે વારે જ્યારે રિવાઇઝ કરશો ને ત્યારે તમે એકવાર નજર મારશો ને અને એકવાર આ વાંચી જશો ને તમને બધું યાદ રહી જશે. બાકી દોરવા માટે જો હું આ રીતે દોરી શકતો હતો, બરાબર. પણ આ રીતે દોરીએ ને તો તમારે વિઝ્યુઅલી થોડું વધારે તમારા મગજમાં રહે. મેપના ઓલામાં દોરો ને તમે, મેપના ફોર્મેટમાં, એટલે જ મેં આ બધા મેપ દોરેલા છે. જો હું તમને બતાવું કઈ રીતે. આ તો તમને બહુ ગીચ લાગતું હશે, બરાબર. તો હું તમને સમજાવી દઉં. જો આ હિમાલયન નદી છે એની વાત કરી. ઇન્ડસ રિવર સિસ્ટમ મેઇન તો શું છે કે સિંધુ નદી પ્રણાલી. માનસરોવર રાકાસ લેક છે ત્યાંથી આ સિંધુ નદી પ્રણાલી, સિંધુ નદી છે એ નીકળે છે. પછી અહીંયા ખબરનું પેલું છે સરોવર છે, પછી લદ્દાખમાં પ્રવેશી, અહીંયા લેહ આવેલું છે. આ લદ્દાખમાંથી પ્રવેશી અને પાકિસ્તાનમાં પ્રવેશી અને એ છેલ્લે મળી જાય છે, બરાબર. આ સિંધુ છે અને આ સતલજ છે, અને એની એ બેની વચ્ચે આખી સિંધુ નદી પ્રણાલી વહે છે, બરાબર. એની નીચે જો આ શોક અને ઝાસ્કર નામની બે નાની નાની નદીઓ છે, બરાબર છે. પછી આ છે ઝેલમ નદી, આ ચિનાબ નદી. આ આખું મેં દોરેલું, શું કામ યાદ રહે એટલે. તો ચિનાબ નદી આપણે વાત કરી, ચંદ્ર અને ભાગા નદીથી ચિનાબ નદી બને, બરાબર. ચિનાબની એક્ઝેક્ટ નીચે રાવી નદીના કિનારે અમૃતસર આવેલું છે. ચિનાબ નદીના કિનારે લાહોર શહેર આવેલું છે, બરાબર છે. અહીંથી પીર પંજાલ ને ધોલાધાર બે રેન્જીસ આવી ગઈ, બરાબર છે. આ કિશનગંગા છે એ ભારતની નદી છે, એ આપણે ઝાસ્કરને મળે. આ બિયાસ નદી છે એના પોંગ ડેમ, હિમાચલ પ્રદેશમાં પોંગ ડેમ આવેલો છે, બરાબર. એનીથી આગળ જાઓ બિયાસ નદી પર ભાખરા ડેમ આવેલો છે, નાંગલ ડેમ આવેલો છે. ગોવિંદ સાગર સરોવર ઉપર ભાખરા અને નાંગલ બે ડેમ આવેલા છે. અને જે હિમાચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર ઉપર આવેલો છે, બરાબર. ગોવિંદ સાગર ડેમ ક્યાં આવ્યો? ગોવિંદ સાગર સરોવર, ગોવિંદ સાગર લેક ક્યાં આવ્યો? ભાખરા ડેમ, નાંગલ ડેમ કહેવાય. ભાખરા અને નાંગલ સૌથી મોટી પરિયોજના કહેવાય. એમાંથી આપણે ઇન્દિરા કેનાલ દ્વારા રાજસ્થાનના જે ઓછું પાણી ધરાવતા વિસ્તારો હતા ત્યાં પાણી મોકલ્યું હતું. તો આખી થઈ સિંધુ નદી પ્રણાલીની વાત. હું તમને એકવાર આ બધું ભૂસી અને એકવાર સાઈડમાં જતો રહું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને દોરવું હોય તો દોરી લેજો. સિંધુ નદી તંત્રની આપણે વાત કરી. સોરી, હવે અમારે ટેબમાં રેકોર્ડ કરવું પડે છે. પહેલાં આગળના વિડીયોમાં કોઈ અવાજનો ઇસ્યુ આવવાથી આ છેલ્લી અમુક સ્લાઇડો જ છે. આથી આપણે આમાં જ તમને બતાવી દઉં અને આમાં તમને વધારે સમજાશે બી એ બોર્ડમાં દેખાવાની બદલે. એટલે આપણે ટેબમાં આ સિંધુ નદી પ્રણાલી આખી તમે જોઈ લીધી. હવે આપણે આગળ વધીએ. આગળ આવી ગંગા નદી પ્રણાલી. તો આપણે જે ઉપર જે જોયું છે ઓલરેડી કે ભાગીરથી અને અલકનંદા બે મળીને ગંગા બનાવે, અને ગંગા જ્યારે મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે ત્યારે હરિદ્વાર, કઈ જગ્યાએ? હરિદ્વાર ખાતે મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે છે. અને આપણે જોયું કે ધોલી ગંગા ક્યાં મળે તો એને કયું સ્થળ કહેવાય? પિંડાર મળે એને કયું સ્થળ? ધોલી ગંગાને કયું સ્થળ કહેવાય? ધોલી ગંગા જે મળે, બરાબર છે, એને પછી પિંડાર મળે એને અલકનંદા, મંદાકિની, આ બધી નદીઓ મળે એને કયા પ્રયાગ છે એ પ્રયાગ આપણે યાદ રાખ્યા. ધોલી ગંગા મળે એને આપણે વિષ્ણુ પ્રયાગ કહેતા હોઈએ છીએ, પિંડારને કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, આ રીતની. હવે આખી ગંગા નદી તમે જોઈ લો. આ છે મેઇન ગંગા રિવર. એક મિનિટ, આ છે ગંગા નદી. ગંગા નદીથી આ તમે એની જમણી બાજુની મુખ્ય સહાયક નદી જોશો તો આ છે યમુના, અને ડાબી બાજુની સહાયક નદી જોશો તો આ છે રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી અને મહાનંદા. અને યમુનાની આગળ જઈએ તો સોન અને દામોદર જેવી મોટી નદીઓ, અને છેલ્લે હુગલી જેવી એની સહાયક નદી. આ બધી આપણને જોવા મળે છે. આ બધી પર કઈ જગ્યાએ શું આવેલું છે એ બી મેં આમાં ડિટેલમાં લખેલું છે. જેમ કે રામગંગા નદી જીમ કોર્બેટ નેશનલ પાર્કમાંથી વહે છે, એટલે જીમ કોર્બેટ નેશનલ પાર્ક રામગંગા નદી. પછી આગળ વધીએ કે ગોમતી નદી છે એ લખનઉ શહેરમાં ગોમતી નદી આવેલી છે. પછી આગળ વારાણસી કે આગળ એનાથી બી આગળ પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુનાનું મિલન થાય છે. યમુના છે એની સહાયક નદીની વાત કરીએ તો ચંબલ, સિંધ, બેતવા અને કેન આ યમુનાની સહાયક નદી છે. એમાંથી કેન બેતવા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે, બરાબર. પછી આ બેતવા નદી અને કેન નદી છે ઘરિયાળ માટે જાણીતી છે,
બરાબર, ઘરિયાળ નામના મગર માટે. આ બધી વસ્તુથી સોન નદીમાં ગોવિંદ વલ્લભ પંત સાગર સરોવર આવેલું છે. આ દામોદર નદી આગળ જઈને હુગલી નદીને મળે. હુગલી નદી છે કોલકાતામાંથી વહે છે. હુગલી નદીમાં નદીએ બંદર આવેલું છે. એ જ પશ્ચિમ બંગાળમાં ફરાકા બેરેજ આવેલો છે. બાંગ્લાદેશમાં જાય ગંગા નદી તો એને પદ્મા કહેવામાં આવે છે. બધું મેં આ રીતે મોટાભાગના ફેક્ટ્સ આવરી લીધા છે. બરાબર, પ્લસ પ્રયાગરાજથી કોલકાતા નેશનલ વોટરવે 1, બરાબર, ગંજેટિક ડોલ્ફિન જે આપણું જે રાષ્ટ્રીય મરીને એક્વાટિક એલિમેન્ટ છે કે ગંગા નદીની જોવા મળતી ડોલ્ફિનો, એ પણ ત્યાં આ વિસ્તારમાં જોવા મળે છે. આગળ વધીએ, ગંગા નદી પ્રણાલીની જેમ જ બ્રહ્મપુત્રા નદી પ્રણાલી વિશે વાત કરીએ કે બ્રહ્મપુત્રા નદીનું ઓરિજિન શું છે કે ચમયુંગ ડેંગ ગ્લેશિયર માનસરોવર રાકાસ લેક ચીનમાં આવેલું છે. એ ગ્લેશિયરમાંથી સાંગપો નામે નદી નીકળે છે. સાંગપો તિબેટમાં સાંગપો તરીકે ઓળખાતી આ જ નદી ભારતમાં પ્રવેશે ત્યારે દિહાંગ નામે ઓળખાય છે, જેને દિબાંગ અને લોહિત નામની બે અલગ અલગ નદીઓ અરુણાચલ પ્રદેશમાં મળે છે. આ દિહાંગ નદી આગળ જ્યારે આસામના મેદાનોમાં પ્રવેશ કરે ત્યારે તેને બ્રહ્મપુત્રા તરીકે ઓળખવામાં આવે છે. એ બ્રહ્મપુત્રા છે એનો રિવર કોર્સ છે જે એની પહોળાઈ છે એ બહુ ખૂબ જ મોટી હોવાથી એ ખૂબ વધારે વિસ્તારમાં વહે છે. એનું બેઝમેન્ટ એરિયા ખૂબ પહોળો છે, લાંબો નહીં, પહોળો વધારે છે. અને એમાં જ તે ભારતનું એકમાત્ર કે વિશ્વનું એકમાત્ર નદીય દ્વીપ કહેવાય કે જે નદીમાં ટાપુ આવેલો છે. એનું નામ છે મજુલી દ્વીપ, મજુલી આઇલેન્ડ. એ મજુલી આઇલેન્ડ પણ આ બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળે છે. આ બ્રહ્મપુત્રા નદીની સહાયક નદીની વાત કરીએ તો આ તમે સુબર્ણશ્રી તમને જોઈ શકો છો. અને માનસ નેશનલ પાર્ક, કાઝીરંગા નેશનલ પાર્કમાંથી વહેતી માનસ નદી જે છે એ માનસ નદી એ પણ તમે બ્રહ્મપુત્રાની સહાયક નદી. એ સિવાય કામેંગ નદી પણ બ્રહ્મપુત્રાની સહાયક નદી છે. આ થઈ બ્રહ્મપુત્રા નદી પ્રણાલીની વાત. આગળ વધીએ કે દક્ષિણ ગંગા, એટલે દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી ગોદાવરી નદી પ્રણાલીની વાત કરીએ કે ત્રંબકેશ્વરના પહાડો પર્વતમાંથી નીકળતી આ નદી આખરે બંગાળની ખાડીમાં જઈ અને ડેલ્ટા બનાવી અને બંગાળની ખાડીના સમુદ્રને મળે છે. આ ડેલ્ટા બનાવે છે. તો એની આ બધી સહાયક નદીઓથી પરવરા, બરાબર, મંજરા, પેનગંગા, વર્ધા, ઇન્દ્રાવતી, શબરી, પણ આ બધી સહાયક નદીઓ આપણે એટલી યાદ રાખવાની જરૂરત નથી, કારણ કે એક મિનિટ ડિસ્ટર્બન્સ આવે છે થોડું, કારણ કે આ બધી ગુજરાતની એક્ઝામ માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. પણ તો બી તમે એકવાર નજર મારેલી હોય તો સારું પડે કે જયકવાડી ડેમ, પોલાવરા ડેમ, બરાબર. આ પેંચ ટાઈગર રિઝર્વ અને નેશનલ પાર્ક, આ ખાસ યાદ રાખજો. તડોબા ટાઈગર રિઝર્વ અને નેશનલ પાર્ક, આ બધું છે એ ગોદાવરી નદી પ્રણાલી અથવા એની સહાયક નદી પ્રણાલી છે એનો ભાગ છે. આમાં શું લખ્યું, ગોદાવરી નદી છે પેનિન્સ્યુલા એટલે કે દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી પ્રણાલી છે, જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી પસાર થાય છે, જેનું ઓરિજિન નાસિક પાસે આવેલું ત્રંબકેશ્વર છે. એના આમાં જો લખેલું જ છે કે એની માત્ર એક જ ખાસ રાઇટ બેંક ટ્રિબ્યુટરી છે, એટલે કે જમણી બાજુ વહેતી સહાયક નદી આપણે યાદ રાખવા જેવી મંજરા, બરાબર, જેના ઉપર નિઝામસાગર ડેમ આવેલો છે. ગોદાવરીથી આગળ વાત કરીએ કૃષ્ણા નદી પ્રણાલી. તો કૃષ્ણા નદી પ્રણાલી છે એ ભીમાશંકરના પહાડમાંથી ભીમા નામની નદી વહેતી, ભીમા નામની નદી છે મહાબલેશ્વરના પહાડમાંથી વહેતી કૃષ્ણા નદીને મળે છે. એટલે મૂળ નદી કૃષ્ણા છે અને ભીમા નદી મળે. અને ભીમા નદીની પહેલાં મુલા અને મુઠા નામની બે નદીઓ છે જે પુણેમાંથી વહીને ભીમા નદીને મળે, આ તમે જોઈ શકો. પ્લસ હૈદરાબાદની કઈ નદી, મૂસી નદી હૈદરાબાદમાંથી વહેલી છે, એ બી કૃષ્ણા નદીને જ તે છેલ્લે મળે છે. એટલે આ કૃષ્ણા નદી છે ક્યાંથી નીકળે તો કે મહાબલેશ્વરમાંથી નીકળે. એને મુખ્ય સહાયક નદીની વાત કરીએ તો ભીમા છે હૈદરાબાદની, મૂસી નદી કે પુણેની મુલા અને મુઠા નદી આ પણ કૃષ્ણા નદીનો પાર્ટ છે. એની અલગ બીજી ટ્રિબ્યુટરીની સહાયક નદીની વાત કરીએ તો કોયના છે, બરાબર છે, ઘાટપ્રભા છે, માલપ્રભા છે. પછી આ ખાસ યાદ રાખવાનું, ટુંગા અને ભદ્રા બે અલગ અલગ નાની નાની નદીઓ ભેગી થાય અને એક તુંગભદ્રા નામની નદી બનાવે. તે તુંગભદ્રા ડેમે આવેલો છે. અને આ નદીની ખાસ બાબત એ છે કે આ નદીના કિનારે 14મી-15મી શતાબ્દીમાં ભારતનું મહાન એવું વિજયનગર સામ્રાજ્ય છે એની રાજધાની હમ્પી છે એ આ નદીના કિનારે હતી. એનાથી આગળ વધીએ, આના ઉપર નાગાર્જુન સાગર ડેમ પણ આવેલો છે, તુંગભદ્રા ડેમ પણ આવેલો છે. છેલ્લે આ નદી બીજી પૂર્વવર્તી નદીઓની જેમ જ ડેલ્ટા બનાવે છે. કૃષ્ણા છે એ બીજી સૌથી મોટી ઈસ્ટ ફ્લોઈંગ એટલે કે પૂર્વવર્તી નદી છે ગોદાવરી પછી, પેનિન્સ્યુલર ભારતની એટલે કે દ્વીપકલ્પીય ભારતની, એ મહાબલેશ્વર પાસેથી નીકળે છે. આ કૃષ્ણા છે એ આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી વહે છે. એની સહાયક નદીઓની વાત કરીએ તો કોયના છે, કોયના ડેમ માટે ફેમસ છે, બરાબર છે. આગળ વાત કરીએ એની બીજી નદી તુંગભદ્રા છે, ભીમા છે, બરાબર, ભીમાશંકરમાંથી નીકળતી ભીમાશંકર છે પ્રખ્યાત જ્યોતિર્લિંગ છે, એમાંથી નીકળતી ભીમા નદી. અને એની આસપાસનો રીજન ભીમા કોરેગાંવ, જે એક સમયે પુણેનો રીજન છે, એક સમયે ભીમા કોરેગાંવમાં થતા રાયટ્સ માટે ખૂબ ન્યૂઝમાં હતો, તમે સાંભળ્યું હોય તો, બરાબર છે. અને એની ઇમ્પોર્ટન્ટ ટ્રિબ્યુટરી મુલા મુઠા જે પુણેમાંથી નીકળે એ બી તમને વાત કરી લીધી. હવે આગળ વધીએ કે તાલ કાવેરી નામના ક્ષેત્રમાંથી કાવેરી નામની નદી નીકળે છે, જેના પાણીના વિતરણને લઈ અને વારંવાર કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે બહુ ઇસ્યુઝ ચાલતા હોય છે. એમાં જે
કેરળ બી ઇન્વોલ્વ છે, પણ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે મેજર ઇસ્યુ અને એના કારણે જ તે સુપ્રીમ કોર્ટે આમાં ઇન્ટરફિયર કરવું પડ્યું છે. એની અલગ અલગ વાત કરીએ તો નદીઓની, સહાયક નદીઓની હેમવતી નદી છે, શિમશા નદી છે, અકરાવતી નદી છે. આ નીચેની સહાયક નદીઓની વાત કરીએ, લક્ષ્મણ તીર્થ, કબાની, ભવાની, નોઈલ અને અમરાવતી, આ બધી. અને છેલ્લે એક ગ્રાન્ડ એનિકટ કેનાલ ક્યાં આવેલી છે, કઈ નદી પર આવેલી છે, તો કાલિકટ. પછી હોગેનિકલ ધોધ ક્યાં આવેલા છે, કાલિકટ ઉપર. શિવસમુદ્રમ ધોધ ક્યાં આવેલા છે, હોગેનિકલ ધોધ કાવેરી ઉપર આવેલા છે, શિવસમુદ્રમ ધોધ પણ કાવેરી ઉપર આવેલા છે. એક એના ફેમસ જોગનો ધોધ છે, જોગ ફોલ્સ કહેવાય. જોગ ફોલ્સ છે એ શરાવતી નદી પર આવેલો છે. આ થઈ કાવેરી નદીની વાત. હવે આપણે બસ અહીંયા જ આપણા નદી પ્રણાલીના તંત્ર પૂરા થાય છે. તો આ જ સાથે આપણું ભારતનું નદી તંત્ર પણ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે વધારે ભારતના ભૂગોળમાં આગળ વધશું. આજના લેક્ચર માટે આટલું જ રાખીએ. જો તમને અમારો પ્રયાસ ગમ્યો હોય તો આ ચેનલને શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.